રહ્યું તમારું જે જગત મૂવી તમે ડિરેક્ટ કરી? એવું થોડુંક મને થાય છે કે એટલું કદાચ એને રિસ્પોન્સ મૂવી ના મળે. તમે એમાંથી શું રિમૂવ કરો છો? રિમૂવ તો કંઈ ના કરે. એનો ટોપિક શું કહી શકીએ આપણે જગત મૂવીની? જે મીન્સ એજ પીડોફિલિયા, સેક્સ્યુઅલી કે પછી ફિઝિકલી અબ્યુઝ કરવું ચિલ્ડ્રનને, મેલ હોય કે ફિમેલ, પ્લસ આના વિશે કોઈ વાત નહીં કરું. ડિરેક્શન મને બહુ ગમે છે એટલે કારણ કે તમે લખતી વખતે તો બધું વિચાર્યું હોય, હવે એને એક્ઝિક્યુટ કરવાની વાત છે. એટલે આ તો અધૂરું ના રહીએ. જો હું લખું તો એને એક્ઝિક્યુટ ના કરું તો હાફ સેટિસ્ફેક્શન તો રહી જ જાય કે એક્ઝિક્યુટ કરવું, લખી તો નાખી, વિચારી તો નાખી. કે તમે સ્ટોરી લખવાની શરૂઆત કેવી રીતે કરતા હો છો? તમારો કોઈ એવો પરફેક્ટ ટાઈમ હોય છે? કોઈ પણ ટાઈમે તમને અચાનક એ વસ્તુ યાદ આવે અને એક મોડ ઉપર લઈ જતા હો છો? એટલે તો બેસ્ટ થિંગ હિટ્સ યુ અનએક્સપેક્ટેડલી હંમેશા. કે ડિરેક્શન છે ને એવું છે કે જે દરેક માણસ પોતાની રીતે દરિયો કામ કઢાવવાની એક આર્ટ છે. એઝ અ ડિરેક્ટર તમને શું ટફ લાગે છે? કોને મેનેજ કરો? ઇટ બિકમ્સ રિયલી ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ યોર જોબ. એક પરફેક્ટ કાસ્ટિંગ હોવું વેરી ઇમ્પોર્ટન્ટ. બાકી આખો પ્રોજેક્ટ તમારો, હિન્દી ફિલ્મ્સ એટલી નથી આવી રહી, એના કારણે બી એક ગુજરાતી ફિલ્મ્સ વધારે લોકો જોઈ રહ્યા છે. તમારા મતે તમને એ જગત મૂવીમાં તમને શું માઇનસ પોઈન્ટ લાગે ને શું પ્લસ પોઈન્ટ લાગે? આપણે થોડી રણવીર અલાહાબાદ જઈએ. એ તો સારું જ નથી અત્યારે તો. રણવીર અલાહાબાદ થોડી છે. શું કહો હર્ષલભાઈ, કેમ છો? એકદમ મજામાં? હા, એકદમ ફર્સ્ટ ક્લાસ. ચિકારવા તમે બોલાયો આટલા દિવસો પછી, આપણે ક્યારનું પ્લાન કરતા હતા. આજે પ્લાનિંગ તો 2-3 વર્ષથી ચાલે છે, હજી પૂરું નથી થયું. આપણું જે થવું જોઈએ કંઈક ને કંઈક અડચણો આવી રહી છે. હા, એ તો છે. બોલો કે મચ્છુ મૂવી છે ને એના જેવું જ સારું રિલીઝ જ નહીં થતું. આપણું બી એવું મુગલે આઝમ જેવું ના થઈ જાય મને તો એવું થાય. અમારી વાત જે થઈ રહી છે ને, અમારા એક સરસ એડવર્ટાઇઝમેન્ટની વાત થઈ રહી છે જે બની ગઈ છે પણ બહાર નથી આવતી. હા, ફાઇનલી આવી જાય તો બહુ સારું. હવે આ વર્ષે ખરેખર કરી દઈએ કંઈક સેટ કરીએ એને. તો ચલો, પહેલો પ્રશ્નની શરૂઆત હું કરીશ કે કેવું રહ્યું તમારું જે જગત મૂવી તમે ડિરેક્ટ કરી? કેવો રિસ્પોન્સ રહ્યો ને શું મજા આવી કે નહીં? મજા તો આવે, બહુ બહુ મજા આવી. હું હજી સુધી યાદ કરવું જોઈએ. એટલે આમ ઘણું સારું હતું. એવું થોડુંક મને થાય છે કે કદાચ એ એટલું કદાચ એને રિસ્પોન્સ બી ના મળે હોય કે જે પણ લોકો હજી યાદ બહુ કરે છે. જગત મૂવીમાં એક હતો રાજસ્થાન. અચ્છા, ઓકે. હા, એ જ્યારે તમારું મૂવી રિલીઝ થયું તો હું 2 દિવસ રાજસ્થાન હતો. હું ક્યારનો વિચારી રહ્યો હતો કે જવું. હવે રાજસ્થાનનો વોટ ઓબ્વિયસ છે, ત્યાં મૂવી હવે આવે નહીં, ગુજરાતી લેંગ્વેજ ત્યાં ક્યાં. પછી હું જેવો રાજસ્થાનથી ઘરે આવ્યો, મેં બપોરે જે શોમાં મૂવી જોવા ગયો. ઓકે. હું આમ એવું કહી શકું કે જ્યારે જગત મૂવી મેં જોયું ને સ્ટાર્ટિંગથી એન્ડ સુધીમાં, પહેલાં તો એક આખો કોન્સેપ્ટ અલગ હતો. સેકન્ડ થિંગ કે જે તમારું વિઝન જે ક્યાંક તમે જે સ્ટાર્ટિંગમાં જે ફેક્ટરીનું હોય, જે લાઇટ્સ, જે તમારા જે પોલીસનું આવું, જે એક સીન જે તમે વિચારેલા જે એક્ઝિક્યુટ થયા, લિટરલી એ ટાઈમે મને એવું થયું કે મેં સાચી જગ્યાએ મારી એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. થેન્ક યુ. પણ તમને ઓનેસ્ટલી ગમી હતી? એમ તમારો ઓનેસ્ટ ખરેખર ગમી હતી. જે પ્રમાણે આપણે એના પછીની આપણે વાત કરીને કે જે મૂવી જોયા પછી તમને જે રિસ્પોન્સ મળ્યા પછી, આ કેવું છે કે પેલું ખબર નહીં તમારા મતે શું, પણ આ એક એવી મૂવી છે ને જેને મને એવું લાગે છે કે થોડોક ટાઈમ જતાં વધારે યાદ કરશે લોકો. ઇવન ઇન કેસ ઓટીટી પર બી આવે. અચ્છા, એવું આવે છે તો ત્યારે જ્યારે ફરી વાર જોશો લોકો, કારણ કે ઓટીટીનું એક્સેસ વધારે છે. મને તમે આપણું શાહરૂખ ખાનનું મૂવી રાવણ હતું. હા, ગેમિંગવાળું. હા. હવે એ ટાઈમે ગેમિંગ એ આપણા માટે મોબાઈલ ફોનમાં પણ એકદમ નોર્મલ હતી, તમને યાદ હોય તો. અને અત્યારે એ મૂવી કદાચ પડી હોત તો એનો ક્રેઝ અલગ હોત. હા, એ છે. હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અંદર જ્યારે તમે જગત રિલીઝ કરી તો મને એવું થયું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે એ મૂવી માટે કદાચ હદ નહીં. આમ ના કહેવાય કે એ જે મૂવીની ઓડિયન્સ જે છે ને એ અલગ છે. અને અત્યારે આપણા માટે અને ક્યાંક કદાચ એવું બની શકે કે એ મૂવીને લોકો સુધી પહોંચી નહીં કે આવો કંઈ કોન્સેપ્ટ હશે. બાકી મૂવી જે મેં જોઈ, જે મૂવી લવર હું છું, મને આમ એવું કહીશ ને કે મને સલમાન ખાનની દરેક મૂવી ગમે, સમજો.
હું એકદમ મને ખબર નહીં થિયેટરનું એમ્બિયન્સ જ એટલું ગમતું હોય છે કે મને મજા આવે સ્ક્રીનમાં હું કોઈ પણ મૂવી જોઈ નાખું. હા, હું એટલો ગાંડો લઉં છું એટલે હું એવું કહી શકીશ કે જગત મૂવી જ્યારે મેં જોઈ ત્યારે મેં ખરેખર વિચારવા માટે મજબૂર કરી અને મેં જોઈ અને મને લિટરલી એ ટાઈમે મને એવું થયું કે યાર હર્ષિલભાઈના દમતો છે બનાવ્યું છે પિક્ચર બનાવ્યું છે મેં કીધું એવું થયું લિટરલી થયું. એ મેં બધા જોડે ડિસ્કસ બી કર્યું, મેં બીજા બધાની સાથે પણ વાત કરી કે તમે જુઓ એક વખત. ઓકે, મૂવી ખરેખર સારું હતું. કદાચ એવું બની શકે કે જે જગ્યાએ જવું જોઈએ જગ્યાએ ના પહોંચ્યું હોય, પણ મને એવું લાગે છે કે ફ્યુચરમાં પહોંચશે. હા એવું થાય તો ઘણું સારું. પ્રયત્ન તો હજી ચાલુ જ છે, એટલે હું એને ઘણે બધે મોકલી બી રહ્યો છું અત્યારે, હજી બી મોકલી રહ્યો છું કે ક્યાંક કદાચ કંઈક થઈ જાય સિલેક્ટમાં બી ત્યાં એને થાય શોકેસ. કે જેમ આજે પેલું ચેન્નાઈમાં થયું તો એ વિચાર્યું નહોતું મોકલતી વખતે, સહેજ બી નહોતું વિચાર્યું કે અહીંયા સિલેક્ટ થશે, બધું છોડીને ચેન્નાઈ રાઈટ. એટલે પણ ત્યાં થઈ ગયું, અને થઈ ગયું એટલે મને એવું થયું ખરા કે ના યાર સારી ફિલ્મ તમે બનાવો, દિલથી બનાવો તો એ અને પ્રયત્ન ચાલુ રાખો એને, એવું ના વિચારો કે યાર અહીંયા કદાચ નહીં જોવે નહીં લે તમે મોકલો, ના લેવી જ ના પાડશે, વધુ શું કરશે. ફાંસી થોડી કોઈ આપવાનું છે આપણને, હા ફાંસી થોડી કોઈ હાલશે. હા એટલે મોકલો એને, પ્રયત્ન કરતા રહો તો ત્યાં સિલેક્ટ થઈ ગઈ. એ મને બહુ સરપ્રાઈઝ લાગી ગઈ હતી. ત્યાંના લોકોએ જોઈ મૂવી તો તમને શું કીધું એ વિશે? મને અમુક સ્ટુડન્ટ્સ હતા ત્યાં કે જે પેલું ફિલ્મ મેકિંગ ભણતા હશે, એ લોકો આવ્યા હતા જોવા. તો એમણે મને કીધું કે આ ફિલ્મ તમે તમિલમાં બનાવી હોત તો બહુ ચાલી હોત. પણ એકચ્યુઅલી એ છે જ, તમે હોટસ્ટાર ઉપર તમે તમિલની કોઈ પણ મૂવી જોશો ને તો એકચ્યુઅલી એ રિલેટ કરે છે. આમ થોડુંક એવું એ ટાઈપની મૂવી છે. આમ મને હવે તો બહુ યાદ નથી કારણ કે હું બહુ ઓછી જોઉં છું. ડાર્ક મૂવી બહુ રેરલી જોતો હોઉં છું. એમ ધારો કે અત્યારે સેક્ટર 36 કે એવું કંઈક આવ્યું હતું મૂવી, હા નેટફ્લિક્સ પર આવ્યું હતું, એ પણ એવું જ હતું સારું. હા આમ ડર લાગે. હા એ બી એકચ્યુઅલ કેસ પરથી હતું, એકચ્યુઅલ કેસ ઉપર બી જ હતું એ વસ્તુ. એટલે અને જે તમે જે એ જે સ્ટુડન્ટે જે વાત કરીને મને થોડી યાદ બી લાગી યાર ખરેખર. હા તમારે તમિલમાં એક વખત હું તો કહું છું ડબિંગ કરીને જવા દો એક વખત. હા એ છે, એ વસ્તુ પોસિબલ છે. અને ખાલી એમની લેંગ્વેજમાં નહીં, બીજી 2-3 લેંગ્વેજમાં બી, એ જે બી એમની સાઉથની લેંગ્વેજીસ છે, તેલુગુ, તમિલ, મલયાલમ, આ બધામાં ડબ કરીને, અને ખાસ તો પહેલાં હિન્દી ડબ કરીને. હિન્દી એટલે તમારું ઓડિયન્સ સ્પેન થોડોક વધે જાય એમાં, એટલે એ રીતે સારું છે. તમને આ તો મેં મારા પોઈન્ટ ઓફ વ્યૂ કીધા, તમારા મતે તમને એ જગત મૂવીમાં તમને શું માઇનસ પોઈન્ટ લાગે ને શું પ્લસ પોઈન્ટ લાગે? એઝ એ તમને તો ખ્યાલ જ હશે, મને ખ્યાલ છે કે ભાઈ હું મારા જ્યારે પણ મારી પોતાની કંપની છે ત્યાં મને મારા લૂપહોલ્સ ખ્યાલ છે એમ, બરાબર છે, એક બે હાઇલાઇટ કરવા હોય તો. બાકી તમને શું એવું લાગે કે મારે અહીંયા થોડીક મહેનત કરવાની જરૂર વધારે હતી, યા તો બીજે એ વસ્તુને વધારે ઇમ્પેક્ટ થાય એમ? પહેલાં તો મને મારી ઉપર જ લાગે છે કે હું એઝ અ ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર, હવે હું ડિરેક્ટ કરું તો અલગ હોત થોડી. આફ્ટર આઈ ડીડ ઇટ વન્સ. તમે એમાંથી શું રિમૂવ કરત? રિમૂવ તો કંઈ ના કરે, પણ હું કદાચ એનો થોડોક સ્ક્રીન પ્લે હજી ચેન્જ કરે, શોર્ટ ડિવિઝન કદાચ થોડુંક હજી વધારે અમે ચેન્જ કરે ત્યાં સેટ પર. એન્ડ એટલે ના ક્લાઇમેક્સ નહીં, ક્લાઇમેક્સ ના વાર્તા તો એ જ રહેત, વાર્તા એ રહે. હા પણ કારણ કે એ બનાવી હતી ત્યારે એ જ વસ્તુ વિચારીને બનાવી હતી. મને બધા સીન યાદ છે, તમે કોઈ પણ સીન કહી શકો. વાહ યાર, મને જ નથી યાદ બહુ. ખરેખર મેં જોયેલી છે, મેં સારી રીતે જોયેલી છે. કારણ કે જે અને મને તો એવું લાગે કે જ્યારે સ્ટોરી સ્ટાર્ટથી લઈને એન્ડ સુધીમાં બેસાડી રાખે છે મૂવી. એટલે મને ખ્યાલ છે કે તેમાં ઘૂસો તો ઘૂસેલા રહો છો, એ છે. એ છે ઘણી બધી વાર એડિટ ટેબલ પર બી અમે જોતા હોઈએ ને તો અમે આમ ભૂલી જતા હોઈએ છીએ કે ભાઈ આની ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. અમે ઘૂસી જતા હતા બહુ, જોતા બી ઘૂસી જતા હતા. એ જ તો કે મને યાદ છે. મને એમાં તમે સ્ટાર્ટિંગથી વાત કરશો કે મૂવીની શરૂઆત થાય છે, એમાં ચેતન દહિયા, યશ સોનીનું નામ જગત, રાઈટ, ત્યાંથી લઈને એમની શોધખોળ થવી, એ બધું જ. પછી એના પછીના સંજય ગાલસરનું વચ્ચે કેમિયો કહી શકો તમે કે એ પણ આવ્યા હતા. પછી યશ સોનીનું એક બિલ્ડિંગમાંથી જોવું અને ત્યાં તમને ખ્યાલ હતો છેડતી થતું હતું, એ બધી જ વસ્તુ મને ખ્યાલ છે કે ક્યાંથી શું જઈ રહ્યું હતું. મને લાસ્ટ ક્લાઇમેક્સ પણ યાદ છે.
એક વસ્તુ હતી કે જગતમાં કે જે બી બધી વાતો હતી બધી એકચ્યુઅલ જ હતી, એટલે કશું એમાં એવું નહોતું કે ફિક્ટેશિયસ બહુ હતું નહીં. કારણ કે એ જે ઉત્તરાયણવાળો જે સીન હતો તો એ તો મેં ખરેખર જોયો છે. અચ્છા એવું છે? એવું બહુ પહેલાં, વર્ષો પહેલાં, એટલે બહુ નાનો હતો તો મને યાદ રહી ગયો હતો એ. આપણે અમુક વસ્તુઓ યાદ રહી જાય આપણા નાનપણની, તો એવી રીતે એક વસ્તુ મને યાદ રહી ગઈ હતી. પછી ચેતન સર એની અંદર એક એમની કંઈક વાત કહે છે કે જે પેલા રાજકોટ હતા ત્યારે આવું થયું હતું ને એ વાત બી સાચી છે. ઇવન જ્યારે પ્રશાંત સર આવે છે ત્યાં પોલીસ સ્ટેશન પર અને કહે છે કે ભાઈ તમે મને સાચું કહી દો કે આ કે મને મેં સાચેલો છોકરો મળશે કે નહીં, તો ત્યારે બી જે વાત કરે છે ચેતન સર ત્યાં કે તમને ખબર છે આવું થતું હોય છે, આવું થતું હોય છે, તો એ બધું બી સાચું જ છે. એટલે ફિલ્મની અંદર કોઈ બી વાત કોઈ કંઈ કરી છે ને તો એ બધી એકચ્યુઅલ જ છે. એવું છે? હા, એટલે કોઈ જ એવી વાત નથી કે જેમાં મનથી બનાવી હોય. એ મૂવી વિશે બહુ વાતો કરીએ છીએ આપણે, અંદર બહુ ડિટેલમાં જતા રહે. તમે કહો કે તમારા અંદર તમે જે વાત કરી કે મૂવીમાં આ વસ્તુ કંઈક સ્ક્રીન પ્લે હજી તમે વધારે ચેન્જ કરી શકો. હા, હવે ફિલ્મ બનાવી હતી અમે ભયંકર મહેનતથી, દેખાય છે બહુ જ મહેનત કરી હતી, છેલ્લા ટાઈમ સુધી મહેનત કરી હતી. અને મારું તો ફૂલ ફોકસ, કારણ કે મારી તો ફર્સ્ટ ફિલ્મ હતી એટલે ફૂલ ફોકસ એની ઉપર જ હતું કે આ પ્રોડક્ટ સારી બને. આ જ્યારે બી રિલીઝ થાય ત્યારે દેખાય, પ્રોપર દેખાય, વ્યવસ્થિત આમાં મેં સાચેલું ડીઆઈ થાય, મ્યુઝિક થાય. એટલે મારું પૂરેપૂરું ધ્યાન ખાલી એના મેં સાચેલું મેકિંગમાં જ હતું. અને ફિલ્મ રિલીઝ થઈ પછી લોકોના અભિપ્રાય બી સારા આવ્યા. અમુક લોકોને સ્લો લાગી હતી, અમુક લોકો કીધું કે થોડીક સ્લો છે કે આ તે, ઘણા લોકો એવું કીધું હતું કે ના આ વસ્તુ એ રીતે સારી છે ફિલ્મ તરીકે, બરાબર જ પેસ છે. એટલે મિક્સ્ડ વ્યૂ તમને મળતા હોય. પણ ઓફકોર્સ જ્યારે કોઈ માણસ એને કરી રહ્યો હોય ત્યારે એ એના પર્સપેક્ટિવથી કરે એ ટાઈમે. પછી ઓફકોર્સ તમે અત્યારે મને પૂછશો તો અત્યારે મને થોડુંક ચેન્જ કરવાની ઈચ્છા થશે, પણ આઈ થિંક એ તો દરેક આર્ટિસ્ટનું હોય. દરેકને એક વર્ષ જાય પછી એને થાય જ કે ભાઈ હું આમાં આવું કરી શકે, આવું કરી શકે. એન્ડ મોમેન્ટ એટલે એ તો આપણો ગ્રોથ છે કે ભાઈ આપણે વધારે વિચારીએ છીએ એટલે. પણ ઓફકોર્સ કારણ કે છે ને પ્રોડ્યુસર્સનું મારે ખાસ આમાં થેન્ક યુ કહેવું છે, કારણ કે આવી ફિલ્મ પ્રોડ્યુસ થાય. અત્યારે લગનની મૂવી ચાલી રહી છે તો લગનની મૂવી ચાલશે, મતલબ એ સ્ટોરી વાળી અને કોમેડી તમારા મનથી એમ એવું હશે. એકચ્યુઅલી તમે જુઓ તો હું એવી રીતે નહીં જોતો, પણ આમ કારણ કે ઓફકોર્સ હું છે ને કેડી સરને બહુ જ વર્ષોથી અમને અસિસ્ટ કરું છું. અચ્છા એવું છે? એટલે શું થયું ના ટાઈમ પર જ્યારે હતું તે તો એ પહેલાંથી ઓફકોર્સ એમને મને એવી રીતે જ ગાઈડ કર્યો છે કે તું વાર્તા પકડ, કે તું એવી ફિલ્મ બનાય કે જે અહીંયા ચાલે, આવી રીતે હોય. હવે એ ટાઈમથી હું પ્રયત્ન કરતો હતો કે ભાઈ હું એવું કંઈક લખી શકું જેવું એ લખી મીન્સ કેડી સર જેવું કરે છે, શું થયું છે કે પછી કે જે શું ચાલે છે અને ખરેખર મસ્ત બી છે. પણ ખબર નહીં ક્યાંક ને ક્યાંક મારી લિમિટેશન આવી હતી કે ભાઈ હું પ્રયત્ન કરું, પૂરેપૂરો પ્રયત્ન કરું, પણ એ થતું નહોતું મારાથી. એવી રીતની વાર્તા નથી લખાતી. પછી હું છેલ્લે એવા પોઈન્ટ પર આવી ગયો કે મેં કીધું પ્રયત્ન તો કરું, જેવી લખાય છે એવી, મારે જેવી લખવી જેવી લખીને ટ્રાય કરું, જોવું બને છે કે નહીં. ના બને તો કંઈ નહીં, મેં પ્રયત્ન કર્યો અને જો બની જાય તો ગુડ. અને એ ખરેખર બની ગઈ. અને પ્રોડ્યુસર્સનો જે વિશ્વાસ હતો ને એ મને હજી બી બહુ આમ મેં સાચેલું સલામ કરવાની ઈચ્છા થાય છે કે ભાઈ તમે આવી ફિલ્મ પ્રોડ્યુસ કરી અને તમે રિલીઝ કરી, એ જ બહુ મોટી વાત છે મારા માટે તો. કારણ કે અને પ્લસ લોકોએ એને એવી રીતે એક્સેપ્ટ બી કરી, પ્લસ હજી કદાચ ઓટીટી પર આવે મે બી વધારે જોવાય એ ફિલ્મ. એટલે એ વસ્તુ છે. મને એવું થાય છે કે ઓફકોર્સ ફેમિલી ડ્રામા કે પછી કોમેડી ફિલ્મ્સ અહીંયા વધારે ચાલે છે ગુજરાતમાં. પણ મને એવું બી લાગે છે કે ભાઈ તમે કંઈક ને કંઈક નવું પ્રયત્ન કર્યા કરો. અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અપ તો જઈ રહી છે ગુજરાતી, એવું નથી કે એ એક જ લેવલ પર છે કે નીચે આવી રહી છે, એ અપ જઈ રહી છે. એટલે જેટલું વધારે કરશો એટલું નવા કોન્સેપ્ટ આવી રહ્યો છે એમાં. હા બિલકુલ આવી રહ્યા છે. એટલે આમ અને ચાલે બી છે એટલે એ રીતે બી સારું છે. પ્લસ બધા નોંધ લે છે. મુંબઈમાં જાઓ કે તમે ક્યાંય બી તો ગુજરાતી ફિલ્મમાં શું આવી રહ્યું છે, ત્યાં શું ચાલી રહ્યું છે, ત્યાં કઈ ફિલ્મ આવી, કઈ ચાલી, તો એ બધા લોકો નોટિસ કરે છે. ભલે આપણને એવું લાગે કે યાર કોણ જોતું હશે ત્યાં, એ લોકો તો એમની જ પિક્ચરો જોતા હશે, પણ ના એવું નથી. દે ટેક નોટ્સ.
એટલે ખાસ કરીને તમને ત્યારે ખબર પડે કે જ્યારે સિદ્ધાર્થ અંધેરિયા સર હતા કે પછી દર્શન જરીવાલા સર હતા, તો એમણે મને જ્યારે મને મળ્યા ત્યારે એમણે મને વાત કરી કે મેં સાંભળ્યું તારી ફિલ્મ આવી છે, મેં સાંભળ્યું બહુ સારી છે, મારે જોવી છે. તો મને એવું થયું ખરા કે ના, વાત પહોંચે છે લોકો સુધી. આપણને એવું લાગે કદાચ કે, કારણ કે ઓફકોર્સ આપણે ડેલી વાત ના કરતા હોઈએ એટલે આપણને ના ખબર હોય. સાચી વાત છે. પણ એ જાય છે, મહેનત દેખાય છે, એટલે એવું થાય છે. પણ એકચ્યુઅલી છે મૂવી સારી, મને બી ખરેખર ગમે છે. મેં સ્ટોરી પણ મૂકી હતી, કેમ કે કોન્સેપ્ટ છે ને એ ક્યાંક ને ક્યાંક મારા જોડે બાળપણમાં વીતી ગયેલો હોય. ઘણા બધાને એવી એવું વસ્તુ છે. હા, એટલે કે જે આનો ટોપિક શું કહી શકીએ આપણે જગત મૂવીની, જે મીન્સ એ જેલું પીડોફિલિયા ઉપર હતી. પીડોફાઇલ્સ જે હોય, રાઈટ, એ આમ એને થોડું ડિસ્ક્રાઇબ કરી દો એટલે ખ્યાલ આવે ઓડિયન્સને બી. સેક્સ્યુઅલી કે પછી મીન્સ જેલું ફિઝિકલી અબ્યુઝ કરવું ચિલ્ડ્રનને, ચાહે કહેવાય મેલ હોય કે ફિમેલ હોય, મેલ હોય કે ફિમેલ હોય. અને આમાં જગત મૂવીમાં આપણે મોસ્ટલી મેલને બતાવેલા છે. હા, કારણ કે તમે એમને એમ બી જો તમે ખાલી સર્વે કરશો ને તો મેલ ટુ મેલ જ વધારે મળશે તમને. મેલ ટુ ફિમેલ બી એટલું નહીં મળે, કે ફિમેલથી ફિમેલ તો રેર હશે કદાચ, મને એવું લાગે છે, પણ મેલ ટુ મેલ જ સૌથી વધારે કોમન છે. એટલે મે બી કદાચ એ સોસાયટીની વાત છે આપણી, પ્લસ આના વિશે કોઈ વાત નહીં કરતો, કોઈ ખુલ્લેથી વાત નહીં કરતો. સાચી વાત છે. એટલે એના કારણે બી તમે જોશો તો કે કદી આ ટૉપિકને મેઇન રાખીને લગભગ મેં કોઈ પિક્ચર નથી જોઈ આજુબાજુ આપણા ત્યાં. એક ભાગ હોય ખરા વાર્તાનો, જેમ કે હાઈવેમાં હતું કે એક સીન હતો એમાં એવો, પણ ફિલ્મની મેઇન વાત એ નથી. તો મને ખાસ એ થતું હતું કે મને આ વાત ઉપર બનાવી હતી ફિલ્મ, અને હું જોઈ રહ્યો હતો કે આને મેઇન વાત લઈને કદી કોઈ ફિલ્મ નહીં બની. મેં નથી જોઈ, હજી સુધી બી મને નહીં ખબર. એમાં એવું હોય છે કે જ્યારે છોકરાઓની વાત આવે ને, મને ક્યાંક એવું લાગે જ્યારે છોકરા હોય, નાના હોય કે મોટા હોય, એક જોતા એમનામાં સહનશક્તિ વધારે હોય છે, જે ખુલ્લી વાત ના કરી શકે નાનપણમાં બી. એમ જ્યારે આપણા ઉપર એ વસ્તુ વીતતી હોય, રાઈટ, પણ એ ટાઈમને એ લોકોને કહેવા જઈએ, કંઈક એ વસ્તુ જેવી છે, ચાહે ફિમેલ ઉપર થાય, મેલ ઉપર થાય, ચાહે કોઈ પણ છોકરા ઉપર થાય, ઇફેક્ટ થાય યાર. અને એ લોકોને કહેવું જ્યારે એ વસ્તુ ઇફેક્ટ થાય, એ વસ્તુ થઈ રહી છે આપણા જોડે, અને એના પછી આપણે જ્યારે કોઈને કહેવા જોઈએ ને અચકાય માણસ. એટલે આ પોઈન્ટ જ એવો હતો. આ બહુ સિરિયસ વાત થઈ, બહુ સિરિયસ વાત છે એમ. એટલે પણ હવે બદલાયું છે, ઘણું ખાસું બદલાયું છે. ગુડ ટચ બેડ ટચ શું છે એ બહુ જ પહેલાંથી છોકરાઓને. પણ નોર્મલી એ વસ્તુ ફિમેલ માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, મેલના માટે કેવું કે જે સ્કૂલ્સમાં સમજાવે છે, સ્કૂલમાં સમજાવે છે. કારણ કે મને એટલે ખબર છે, કારણ કે જ્યારે અમે જગત શૂટ કરતા હતા ત્યારે જેટલા બી બધા ચાઇલ્ડ એક્ટર્સ હતા, તો કારણ કે સીન્સ એવા હતા કે ભાઈ એ લોકો મીન્સ આજે સ્કૂલેથી સાયકલ લઈને જાય છે, ઘરે જાય છે, ઘરેથી સાયકલ લઈને પાછા આવે છે. તો અમે ઓડિશન વખતે ઓફકોર્સ એવું પૂછતા હતા કે ભાઈ તમે મીન્સ આજે ચલાવો છો સાયકલ, કે તમને ફાવે છે સાયકલ ચલાવતા? તો સાયકલ કે ચલાવીએ છીએ અમે, અમારી સોસાયટીની આજુબાજુ ચલાવીએ, કાં તો એવી રીતે. મેં કીધું કેમ તમે સ્કૂલ નથી જતા સાયકલ લઈને? તો કે ના, બસ તમે જે વાર્તામાં જે કહેવા માંગો છો આ જ કારણસર અમે નથી જતા. મેં કીધું હા યાર, જબરદસ્ત અલર્ટ છે. હવે તો આ ઉંમરે હું નહોતો કે હું આ કારણસર ના જતો હોઉં સ્કૂલ, પણ એ સ્કૂલેથી શીખવાડે છે. હવે મેં સ્કૂલિંગ કર્યું ત્યારે ક્યાંય. પણ આઈ થિંક એવું બી બની શકે કે અત્યારે સિટીમાં એ વસ્તુ હોય, રૂરલ એરિયામાં તો એ વસ્તુ પોસિબલ જ નહીં હોય. આમ તો મેં અમુક વિડીયોઝ જોયા હતા કે ગુડ ટચ બેડ ટચ એ સ્કૂલિંગમાં જ આવી ગયું છે, એ મીન્સ એટલું પ્રાઇમરીમાં છે. અચ્છા, એટલે શીખવાડે તો છે. પછી ઓફકોર્સ મેં કંઈ બહુ ઓન ગ્રાઉન્ડ સર્વે કર્યો નથી, આપણને બહુ આઈડિયા નથી કરી રહ્યા છીએ કે શું છે શું નહીં. પણ એટલે જ એકચ્યુઅલી મેં આ ફિલ્મ બનાવવાનું વિચાર્યું. આ વાત બહાર એ રીતે નથી કહેતો કે સ્કૂલમાં શીખવાડે, પણ જ્યારે પણ એ વસ્તુનું એબ્યુઝ થવાની વાત આવે સેક્સ્યુઅલી, કે જ્યારે બી એ વસ્તુ, તો આપણે એ પોઈન્ટ સૌથી પહેલો વિચાર જ ફિમેલ આવે. કે કોકને મેલ લે ફિમેલને એબ્યુઝ કરીએ છીએ કે કંઈ પણ સેક્સ્યુઅલી, મેલ ટુ મેલ તો આવતું જ નથી એમ. જલ્દી એ ટોપિક એકદમ ક્લિક એ રીતે ના થાય. હું એ રીતે કહેવા માંગુ છું એમ. પણ સાચું કહું, હું જ્યારે આ ફિલ્મ લખતો હતો ને ત્યારે હું મીન્સ આજે ગુજરાતી ન્યૂઝ બહુ જોતો હતો. અચ્છા, કે ભાઈ શું ચાલી રહ્યું. જ્યારે મારું લખવાનું 2-3 કલાક હું લખું, પછી હું ટીવી ચાલુ કરું તો હું લગભગ મીન્સ આજે ગુજરાતી ન્યૂઝ જ ચાલુ કરું, કે મને ખબર પડે કે શું ચાલી રહ્યું છે, શું વાત છે. તો મને આના કેસીસ તો બહુ કવર થાય છે કે હા, એટલે મને બી પોતે એવું થઈ ગયું કે યાર આ તો ન્યૂઝ ચેનલ પર અવારનવાર
આવી વાત થતી રહેતી હોય છે અને એ લોકો એને મીન્સ આજુ કવર બી કરે છે, પ્રોપરલી કવર કરે છે. કે મને યાદ છે કે કોઈક એક મીન્સ આજુ કરિયાણાનો સ્ટોર હતો, ત્યાંના ઓનર હતા અને એ માણસ કંઈક આવી રીતે અબ્યુઝ કરતા હશે છોકરાઓને. તો કોઈક એક છોકરી એની મમ્મીને કહી દીધું, પછી મમ્મીએ મીન્સ આજુ પોલીસ કમ્પ્લેન કરી, તો પછી એને મીન્સ આજુ અરેસ્ટ કરવામાં આવ્યો એ ભાઈને. તો એ મને હજી બી યાદ છે કે અચ્છા આવા ન્યૂઝ ખબર તો થતા હતા એ ટાઈમે બી જ્યારે હું લખતો હતો પિક્ચર. એટલે મને એવું લાગતું હતું કદાચ કે આના વિશે કોઈ વાત નથી કરતું કે નથી એટલું બની શકે એવું, પણ થતું હતું કવર. અને ખાસ કરીને એ બી સિટીઝમાં નહીં, સિટીઝની બહાર ના કિસ્સાઓ કવર થતા હતા. મને થયું ખરા કે અચ્છા લોકો ત્યાં વધારે જાગૃત છે એકચ્યુઅલી, કે એમને ખબર છે આ વસ્તુ વિશે. એટલે પણ મને એવા બી લોકો મળ્યા હતા કે જેમને બહુ કોઈ જ આઈડિયા નહોતો. મેઇન આમાં કેવું છે, તમારી જોડે કાં તો થયું હોય, કાં તો તમે કોઈકને ઓળખતા હો કે જેની જોડે થયું છે ને એને તમને શેર કર્યું છે, તો તમને ખબર હોય. બાકી તમને આ વિશે ના તો તમને એમનેમ સ્ક્રોલ કરતાં કરતાં ખબર પડી જાય, ના તો તમને જસ્ટ મીન્સ જેટલું જીકેની જેમ ખબર પડી જાય. એવું મેં નહીં જોયું. મને ઘણા લોકો એવું બી કીધું કે મને તો કોઈ આઈડિયા જ નહોતો, અને એમના તો મેરેજ થઈ ગયા છે, છોકરા છે, પણ મને કે મને તો કોઈ આઈડિયા જ નહોતો આ વસ્તુ વિશે કે આવું થાય બી છે. હવે કે હું ધ્યાન રાખીશ કે આવું ના થાય. સાચી વાત છે. એટલે મે બી કદાચ એકલા માટે છે કે થોડુંક ટેબુ સબ્જેક્ટ છે. ટેબુ સબ્જેક્ટ, સાચી વાત છે. ચાઇલ્ડ ઉપરનું સેક્સ્યુઅલ હરેસમેન્ટ એ કદી કોઈ ખોલીથી વાત નહીં કરતું, એટલે મે બી કદાચ એકલા માટે. મને બધું આની પર ઓપનલી કન્વર્ઝેશન થાય એકચ્યુઅલી, જેમ અત્યારે થઈ રહી. એટલે જ મારે પિક્ચર બનાવી હતી આની ઉપર મેઇનલી, કે ના વાત છે ગંભીર. એટલે ના, એ સાચી વાત છે, કારણ કે મારા જોડે પણ નાનપણમાં થયેલું છે. બહુ એટલે આપણને એવું ફીલ થાય યાર કે લોકો નાનપણ તો ઠીક, અત્યારે બી થઈ જતું હોય છે. શું વાત કરો છો? અત્યારે અરે આપણને આઈડિયા આવી જાય. નાનપણમાં તો કેવું થાય, તમને ખબર, તમને એવું લાગે કંઈક ખરાબ થઈ રહ્યું છે, મને અનકમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું છે, મને નથી મજા આવી રહી, કે મને એ તમને નાનપણમાં થાય, પણ તમને એક્ઝેક્ટ ના ખબર પડે કે આ આવું કહેવાય, આ મારી જોડે આવું કરી રહ્યો છે, જે હવે સ્કૂલમાં ભણાવાય. મારા જોડે મતલબ મેલ ટુ મેલ, એટલે હવે તમને ઓપનલી વાત કરું તો હું ડીમાર્ટમાં હતો. ઓકે. હા, ડીમાર્ટમાં હતો, અને ડીમાર્ટ સેટરડે સન્ડેના હું ગયો હતો. અને થોડુંક મારો ફોન ચાલુ હતો, હું ફોનમાં થોડો બિઝી હતો. મેં શોર્ટ પહેર્યો હતો, શોર્ટ્સ પહેર્યા હતા, અને પર ટી શર્ટ હતી, અને બહુ જ પબ્લિક, એમ ડીમાર્ટમાં ગજબ પબ્લિક. તો એક જગ્યાએ ફોન ચાલો ને એમ ડીમાર્ટમાં થોડી શોપિંગ કરી, એટલે મારું ધ્યાન એક જગ્યાએ અહીંયા હતું, મારે શું શું લેવું એના ઉપર ધ્યાન હતું. અને બહુ જ ભીડ, એટલે આમ અડીને બધાને ચાલે. તો હું જેટલી વખત જોઉં એટલી વખત મને એવું ફીલ થાય કે મને કોઈક ટચ કરી રહ્યું છે. હા, કોઈક ટચ કર્યું છે, કોઈક ટચ કર્યું છે, 2-3 વખત. પણ મને એવું લાગે કે તારું જીવડું હશે, આપણને કોણ ટચ કરે યાર, એવું ચલો કોણ ટચ કરે? તો 2-3 વખત મેં કે જીવડું હશે, જીવડું થશે, આમ કંઈક હશે. પછી મને થર્ડ ડે ફોર્થ ટાઈમ એવું થયું કે ચાલો ખરેખર કોઈક નીચે મને ગંદી રીતે ટચ કરી રહ્યું છે. ત્યારે હું ગુસ્સે થઈ ગયો, હે આ શું છે, શું મારું, કોણ ઘડી ઘડી આવે છે? પછી જેવું આમ થોડુંક એગ્રેસિવ થયો, મારી આંખો થોડી આમ લાલ થઈ ગઈ, થોડો ગુસ્સામાં આવ્યો. પછી મેં તરત આમ થોડું જોયું પણ, તો એક સામેવાળો એક મેલ જ વ્યક્તિ જ હતો, મારી એજનો જ હશે કદાચ, અને મને જોઈને આમ કરે છે. એની માને, મારી તો શું ફાટી જાય ટાઈમ યાર, લિટરલી. તમે 18 થી અંડર હતા, લાઈક અંડર 18? અરે ના ના, શું આ હમણાંની 3 વર્ષ પહેલાંની વાત છે. ઓ. અને મને પછી અરે એ ટાઈમે મને એવું ફીલ થયું યાર કે યાર એટલું ગંદુ ફીલ થાય આપણને અંદર, એમ કે યાર શું હાલત ટાઈટ થઈ જાય એમ. કોઈક આપણને આવી રીતે ટચ કરે તો મને એ ટાઈમે એ રિયલાઇઝ થયું કે ચલો આપણે તો છીએ, અને આપણે હવે થોડા મેચ્યોર થયા છે કે બધાને આવી વસ્તુ શેર કરી શકીએ એમ. પણ આ જ્યારે સેક્સ્યુઅલ હરેસમેન્ટ થતું હોય છે, અને જ્યારે કે મેલ ઉપર બી થતું, ફિમેલ ઉપર જ્યારે થતું હોય છે, અને બી જે વ્યક્તિ ટચ કરતું હોય છે એ વ્યક્તિને કેવી હાલત થતી હશે એમ, કે જે કરતું હશે ને, જેને થતું હશે એમ. વિચાર કરો, મને તો ખાલી આમ ટચ થયું છે, અને હું એગ્રેશનથી કંઈક સામું જોઈને ડરીને ગયો, પણ આવી રીતે આમ ઇશારા કરે છે. મે બી કદાચ ગે હોઈ શકે, પણ આપણને તો યાર થઈ જાય ને કે આવું કોણ અડે, કોણ આપણને? એટલે ઓફકોર્સ પરમિશન વગર અડવું તો ખોટી જ વસ્તુ. તો ફિમેલ જોડે જે થતું હશે કેવી હાલત હશે એમ. હા, એ તો આપણને આપણે રેપની વાત કરી રહ્યા છીએ, જ્યારે એ બધી વસ્તુ સબ્જેક્ટની વાત કરીએ તો કેવું એ લોકોને ફીલ થતું, એ ટાઈમે મેં ફીલ કર્યું.
હા એ છે. કે ખરેખર વિધાઉટ પરમિશન તમારે ટચ કરવું એનો મિનિંગ શું થાય હમ એ મારા ઉપર વીતી મને બહુ પહેલી વખત કે આવું છોકરાઓ ઉપર બી થઈ શકે એ પણ આવી જ માં. અને છોકરાઓનું તો એવું કે તમે પરમિશન બી શેની માંગો છો, તો 18 થી નીચે છે ભાઈ. તમે આને ખબર જ નહીં, સમજ જ નથી ને તમે પરમિશન બી માંગીને ના કરીશું. એટલે એ તો બહુ, એ તો ક્રાઇમ જ છે. એટલે એ જ વસ્તુ આ છે. આ બહુ આજે આપણો ટોપિક અત્યારે આપણે તો ચાલુ વાત અલગ કરતા હતા, થઈ અલગ ગઈ છે, પણ આ ટોપિક જે થઈ રહી છે ને એ પણ સારી વાત થઈ રહી છે એમ. કારણ કે મેં ઓપનલી બી આવી કોઈ દિવસ વાત નથી કરી અને આ વસ્તુ ઉપર તો વાત જ નથી કરી એમ. જે હરેસમેન્ટની આપણે વાત કરી જે મૂવીમાં, એટલે એ જ વસ્તુ જ્યારે મેં મૂવી જોઈ ને ત્યારે મને બધા પોઈન્ટ યાદ છે કે કઈ રીતે શું થયું હતું, શું ના થવું છે. એમ કે હું ડાયલોગ ભૂલી જાઉં છું, મને એટલું જલ્દી યાદ નથી રહેતું, પણ આમ યાદ રહે કે સ્ટોરી યાદ રહે કે આવું હતું. ત્યારેથી મને આખી સ્ટોરી યાદ છે. સારી વાત સાચી છે, આવું બધું થાય. હા, અને એ ટાઈમે કોઈકને કહેવું ને એટલે ડિફિકલ્ટ થાય કે જ્યારે આપણા ઉપર આવું વીતી ગયું. ઓફકોર્સ થાય, જલ્દી કહેવાય નહીં એમ. એટલે ઘણા લોકો ઘણા વર્ષો પછી કહી શકે છે કે 7 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં આવું થયેલું. એટલા ટાઈમ સુધી તો એ કોઈને કહેતા બી નથી. અને તમને જોઈને લાગે બી નહીં. માણસ મસ્ત હોય, કામ કરે, ખુશ હોય, પોતાની લાઈફ જીવે. એકચ્યુઅલી હી ઇઝ ટ્રાઇંગ ટુ ફોરગેટ હિમસેલ્ફ. એટલે એ થોડુંક એવું થઈ જાય છે કે મે બી જ્યારે એ કમ્ફર્ટેબલ ફીલ કરશે, એ વેન વિલ ડાયજેસ્ટ કે ના હું આમાંથી નીકળી ગયો છું બહાર, ત્યારે મેં બી વાત કરશે. પ્લસ આપણા ત્યાં થેરેપી લેવી કે મેન્ટલ તમને કંઈક હોય ડિસ્ટર્બન્સ અને તમે શેર કરો કે લાવે, આ બધું કે નોર્મલાઇઝ તો છે નહીં વેસ્ટર્ન કન્ટ્રીઝ જેવું કે ભાઈ કોઈ કરે વાત એમ. એટલે મેં બી કદાચ આ અંદર રહી જતું હશે ઘણા. રાઈટ. એટલે આ વસ્તુ છે. એટલે ઓડિયન્સને પણ એવું જ કહીશ કે તમે એક વખત શ્યોરલી OTT પર ક્યારે આવે છે, કયા પ્લેટફોર્મ પર આવે છે, એવું કંઈ આઈડિયા? હજી કોઈ એવો આઈડિયા નથી. જ્યારે આવશે ત્યારે હું સ્ટોરી મૂકી દઈશ, પણ તમે શ્યોરલી જગત મૂવી જોજો. ચાઇલ્ડ અવેરનેસ માટે, ચાઇલ્ડ અવેરનેસ રાઈટ? હા, એટલે ચાઇલ્ડ ઉપરના જે પેલા સેક્સ્યુઅલ હરેસમેન્ટ છે, તમે મૂવી જોશો એટલે તમને ખ્યાલ આવશે. જ્યારે પણ તમારું બાળક કંઈક મૂંઝવણમાં હોય તો એને અવશ્ય પૂછો કે શું રીઝન છે, શું તકલીફ છે, રાઈટ? તમને આ મૂવી જોશો ને તો વધારે ખ્યાલ આવશે, ચાહે મેલ હોય યા ફિમેલ હોય. બિલકુલ રાઈટ, બિલકુલ. અને હવે તો વાત એવી છે કે જ્યારે ફિલ્મ બનાવી અમે, અને અત્યારના ટાઈમ્સની વાત કરું તો પોસ્કો એક્ટ છે એના વિશે તો પોલીસ સખત સ્ટ્રિક્ટ છે, ભયંકર સ્ટ્રિક્ટ છે. એટલે જો તમે ઇનકેસ કોઈ બી પોલીસ સ્ટેશનમાં જઈને આવી વાત બી કરશો કે તમે ઓળખો છો કોઈકને જેને જોડે આવું થયું છે, કાં તો એ માણસ આવીને કહેશે કે આવું થયું છે, તો પોલીસ તરત એક્શન લેશે. અને PI સર જ ડિરેક્ટલી ઇન્વોલ્વ થશે આવા કેસીસમાં. અચ્છા, એવું છે. એટલે દે હેવ બીકમ રિયલી સિરિયસ અબાઉટ ધીસ ટાઈપ ઓફ કેસીસ નાઉ. એટલે એ સારું છે. કદાચ પહેલાંથી બી આવું હશે, પણ એ તો હું નાનો હતો, મને યાદ નથી. હવે મને ખબર છે કે આવું છે, અત્યાર તો છે. તમે આ મૂવીને નેશનલમાં મોકલી? એમાં કંઈક અમુક ટાઈમ પછી મોકલાય એવું હોય, 2 years પછી કે મે બી હવે નેક્સ્ટ યર અમે મોકલી શકો, મીન્સ અમે મોકલી શકીએ એમ. તો કંઈક આ વર્ષે બનેલી ફિલ્મ આ વર્ષે મોકલાય એવું નથી હોતું લગભગ. તમે 1-2 વર્ષ રહીને એને મોકલી શકો. એટલે અમે મોકલીશું ખરા, ઓફકોર્સ મોકલીશું. એટલે તો આપણે બહુ બધી વાત કરી લીધી જગત વિશે. હવે થોડીક આપણે જે હમણાં બ્રેક ટાઈમે વાત કરી, મને ધારો કે આપણે જે પોડકાસ્ટનું અમારું જે સેટઅપ છે, આવું અત્યારે એમને જ ક્વેશ્ચન કરું છું. તો અમારું કેવું કે પ્રોફેશનલ તો નથી, અમે બધું જાતે જ કરતા હોઈએ છીએ. જ્યારે મૂવીની વાત આવે, અમારે કેવું કે ઘણી વખત રેકોર્ડિંગ બટન દબાવવાનું ભૂલી જઈએ, કોઈ વખત માઇક સેટઅપ ના હોય, કોઈ વખત લાઇટ ગ્લીચ કરતી હોય, અને એવું ભૂલથી કોઈ મૂવી તમે શૂટ કરતા હોય, કારણ કે મૂવીનું બજેટ અને એ ડ્યુરેશન જે તમારું હોય, ટાઈમ પણ એટલો ખર્ચતા હોય, એક્ટર્સ પણ એટલા ઇન્વોલ્વ હોય, અને કંઈક એવું મિસ્ટેક થાય તો તમે કઈ રીતે અરેન્જ કરતા હો છો એ બધી વસ્તુ? લગભગ તો એવી મિસ્ટેક ના થાય, બહુ પ્રી પ્લાનિંગથી ચાલે. અચ્છા. અને ફ્રેમ બહુ વાર ચેક થાય શૂટ થતાં પહેલાં. ફ્રેમ? હા, ફ્રેમ. આ જે બી ફ્રેમ છે આપણી, એમાં કંઈક ઇશ્યુ તો નથી, આ તે. એટલે બધું બહુ વાર રીચેક થાય શરૂ થતાં પહેલાં. પછી એટલે લગભગ આમ આવી મિસ્ટેક્સ ના થાય કે લાઇટની ગ્લિચ આવે કે ભાઈ રેકોર્ડિંગ બટન ના દબાય, એવું બધું તો ના થાય. એ કારણ કે બધું સ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ હોય ફ્લોર પર, બહુ મીન્સ આજુ ડિસિપ્લિન્ડ હોય.
અને મીન્સ આજુ રિસ્પોન્સિબિલિટી બી હોય બધાની, એટલે એ રીતે તો એમાં ના થાય. ટીમ બી મોટી હોય, દરેક વસ્તુની જવાબદારી દરેક માણસને સોંપેલી હોય, એટલે કોઈ એકબીજાને મીન્સ આજુ ઓવરટેક ના કરે અને ખાલી પોતાની રિસ્પોન્સિબિલિટી સંભાળે. મારું એક ક્વેશ્ચન એવું છે કે જ્યારે તમે મૂવી ડિરેક્ટ કરતા હોય છો તો મૂવીનું સ્ટાર્ટિંગ આપણે સ્ટોરીથી કરીએ, રાઈટ? સ્ટોરી થતી હોય છે અને એન્ડ પોસ્ટ પ્રોડક્શન. તમારા મતે આખી જે સાયકલ છે એમાંથી સૌથી મેજર પોઈન્ટ કયો હોય છે? બધા ડિરેક્ટર માટે તો બધા જ. હા, હું તો રાઇટિંગ, હવે ઇનકેસ આપણે લખી હોય ફિલ્મ તો પછી આપણે લખવાથી લઈને છે કે એના સેન્સર પાસ કરાવવા સુધી હોઈએ એમ. અને ઇવન મીન્સ આજેલું મીન્સ આપણે આજેલું પ્રમોશનમાં કે એમાં બી ઇન્વોલ્વ હોઈએ, એટલે દરેક સ્ટેજમાં હોઈએ એટલે તો હા. પણ ફ્લોર જેવી મજા ક્યાં ના હોય. તમને હું પર્સનલી ક્વેશ્ચન કરવા માંગીશ કે તમને સ્ટોરી વધારે લખવી ગમે છે કે ડિરેક્ટ કરવું વધારે ગમે છે? ડિરેક્ટ કરવું. અચ્છા. હા, લખવું તો કેવું છે કે એ હું પહેલાંથી કરતો હતો, લખવાનું તો ચાલતું રહેતું હતું. એસેસ નાનો હતો ત્યારે બી એસેસ લખતો હતો કે પછી અલગ અલગ મીન્સ આજુ ફોર્મ ઓફ રાઇટિંગ ને હું ટ્રાય કરતો હતો કે એસે આવી રીતે લખાય, આર્ટિકલ આવી રીતે લખાય. રાઇટિંગ મને એમને ગમે છે, રાઇટિંગ રીડિંગ એમ. પણ ડિરેક્શન મને બહુ ગમે છે એટલે કારણ કે તમે લખતી વખતે તો બધું વિચાર્યું હોય, હવે એને એક્ઝિક્યુટ કરવાની વાત છે. એટલે આ તો અધૂરું ના રહી જાય જો હું લખું પણ એને એક્ઝિક્યુટ ના કરું. હાફ સેટિસ્ફેક્શન તો રહી જ જાય કે એક્ઝિક્યુટ કરવું છે, લખી તો નાખ્યું, વિચારી તો નાખ્યું, હવે ટીમને બોલાવો, હવે આ વસ્તુ કરો તો પૂરી થશે મારા માટે. બાકી તો એ ઓન પેપર જ રહેશે. એટલે લખવું ગમે છે એટલે હું લખું છું. બાકી ડિરેક્શન એ મને બહુ કરવું ગમે છે એમ. એટલે ઘણી વખત અમે પણ જ્યારે ભાઈ અમારું બી એક કામ થોડું મીડિયામાં છે કે અમે સેમ્પલ હાઉસ શૂટ કરતા હોય, એવરી ટાઈમ અમે એવું વિચારીએ કે આ વખતે કંઈક અલગ કરીએ, પણ જ્યારે અલગ કરવા જઈએ બહુ એકદમ ફાટી જાય છે એમ કે શું કરશું, ક્યાં જઈશું, કેવી રીતે લાવીએ અને કેવી રીતે શૂટ કરવું એમ ટફ પડી જાય છે. હા, બહુ જ એ વસ્તુ. એટલે મને એ જ વસ્તુ કે તમે જ્યારે તમે એઝ અ રાઇટર તમે કંઈક સીન જે સ્ટોરી વિચારી તમે માઇન્ડમાં કંઈક તો વિઝ્યુઅલાઇઝ થતું જ હોય છે આપણે, રાઈટ? તો તમે મારો પ્રશ્ન સૌથી પહેલાં એ જ છે કે તમે સ્ટોરી લખવાની શરૂઆત કેવી રીતે કરતા હોય છો? તમારો કોઈ એવો પરફેક્ટ ટાઈમ હોય છે કે કોઈ પણ ટાઈમે તમને અચાનક એ વસ્તુ યાદ આવે અને એ મૂડ ઉપર લઈ જતા હો છો? મતલબ બેસ્ટ થિંગ હિટ્સ યુ અનએક્સપેક્ટેડલી હંમેશા. એટલે હું કદી એવી રીતે નહીં વિચારતો કે ભાઈ આ વાર્તા વિશે મારે પિક્ચર બનાવવી છે. પહેલાં તમને વાર્તા ગમે અને તમને એમને ગમે, એને લઈને કંઈક કરવું છે એટલે ગમે એવું ના હોય. એ એમને ગમે, તમને તમારા મગજમાં રહી જાય ક્યાંક ને ક્યાંક. તમે તમારું કામ પતાવીને ફ્રી થયો તો તમને એ જ વાર્તા યાદ આવે. આવું જ્યારે થાય, વારંવાર થાય અને ઘણા સમય સુધી થાય, ત્યારે તમને એક અંદરથી વિશ્વાસ આવે કે ભાઈ આ વાર્તા મને મારા કોઈ પણ મૂડમાં કે આટલા ટાઈમના ટેસ્ટમાં બી પાસ થઈ છે. મતલબ કે આમાં કંઈક છે તો જ મને આ વારંવાર યાદ આવી રહી છે કે મને ગમી રહી છે યાદ કરવી બી. એટલે એ ત્યારે તમે શ્યોર થાવ કે મે બી આ સ્ટોરી છે કે જેમાં વેટ છે તો હું આની ઉપર હવે લખું એમ. અને સ્ક્રીન રાઇટિંગ તો ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ જ છે, એટલે પહેલાં તમે વિઝ્યુઅલાઇઝ કરો છો સીન અને પછી તમે એ રીતે લખો છો કે જે રીતે મેં વિઝ્યુઅલાઇઝ કર્યો છે, જે બી વાંચે કે જેને બી હું સંભળાવું એને એ જ રીતે વિઝ્યુઅલાઇઝ થાય જે રીતે મને થયો છે. એટલા માટે જ આ ફોર્મેટ છે સ્ક્રીન રાઇટિંગનો. હવે હું એને એસેની જેમ લખીશ તો ભાઈ ઓફકોર્સ એવી રીતે વિઝ્યુઅલાઇઝ નહીં થાય જેવી રીતે મેં વિચાર્યો હોય એક્ઝેક્ટ. એટલે પણ રાઇટિંગમાં આ ખાસ છે કે તમે કોઈક વસ્તુ કાં તો પરફેક્ટ બનાવો એમ કે આ નથી, આ એકલી ઇમ્પરફેક્ટ છે, આનું પરફેક્ટ બનાવી રહ્યો છું, કાં તો પછી તમે કોઈક એક વસ્તુ કે જે તમને અંદર રહી ગઈ હોય અને તમને થાય કે યાર આની ઉપર થઈ શકે એમ છે. જેમ કે જગતની સ્ટોરી હતી તો એ મને પહેલી વારમાં એવું થયું જ નહોતું કે આની પર ફિલ્મ બને. મને જસ્ટ સ્ટોરી બહુ ગમી ગઈ હતી. પછી મને થયું કે કેમ ના આની પર ફિલ્મ બની શકે, અને પછી આવું થાય. એટલે એવું છે. સેકન્ડ ફિલ્મ બી જે અત્યારે હું લખું છું, મને 1.5 વર્ષથી એ સ્ટોરી છે મારી જોડે. હું સાચું કહું તો મને 1.5 વર્ષ સુધી તો મને થયું જ નહીં કે આની પર પિક્ચર બની શકે. જસ્ટ મને વાર્તા ગમતી હતી, યાર આ સ્ટોરી છે જબરદસ્ત, એમ બહુ મસ્ત હતી.
બસ આવું મને યાદ આવે. પણ મને અચાનક જ એક દિવસ લાઇટ થયું કે યાર આની ઉપર હું આવું ચેન્જ કરું તો આ ફિલ્મ થઈ ગઈ, કેમ નહીં આ વસ્તુ કરીએ એમ. એટલે ઇટ કમ્સ ટુ યુ એવું. અને કોઈ જ્યારે તમે અત્યારે ધારો કે ફિલ્મ લખી રહ્યા છો, બરાબર છે, તો એમાં તમને એવું કોઈ વખત થાય ખરું કે હું થોડુંક શું કહેવાય એક રૂમમાં બેસી જાઓ અને મહિના સુધી બહાર જવું નહીં ને લખ્યા કરું? હા એવું થાય ને, પણ એટલે આમ સાયલેન્સ જોઈએ. મારે સાયલેન્સ જોઈએ કે હું લખું ત્યારે મને, કારણ કે તમારા મગજમાં બહુ વિચારો ચાલતા હોય લખતા હો ત્યારે, કે મગજમાં તમારી ફિલ્મ ચાલતી હોય તો એ ટાઈમે ઓલરેડી તમારું મગજ બહુ લાઉડ છે અંદરથી. બહારથી કોઈ બી ડિસ્ટર્બન્સ કે અવાજ કે એ બધું જે તમારું ધ્યાન ખેંચે છે, તમને મીન્સ એટલું ડિસ્ટ્રેક્ટ કરે. ઇવન તમે સાયલેન્ટલી ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા હો તો બી તમે ડિસ્ટ્રેક્ટ જ થઈ રહ્યા છો, તમે તમારી એનર્જી કંઈક વાપરી રહ્યા છો. એટલે તમે ફૂલ ફોકસથી જ્યારે લખવાનો પ્રયત્ન કરતા હો ત્યારે બને ત્યાં સુધી સાયલેન્સમાં તમે બેસો અને તમે લખો, એ વધારે સારું. એટલે મેં ડિસ્ટર્બ તો નહીં કરે ને તમને બોલાય? ના બિલકુલ નહીં. એ તો લખતી વખતે જ એવું થાય તમને કે ભાઈ હું સાયલેન્સમાં બેસું. સાયલેન્ટ જોઈએ એમ વસ્તુ. મને એવું હોય છે કે હું સાયલેન્સમાં બેસું. ઘણા લોકો એવું નહીં હોતું, ઘણા લોકો મ્યુઝિક ચાલુ કરીને લખાય છે. હે? હા મેં જોયું છે. પછી ઇવન મારે એવું હોય છે કે લખતી વખતે હું લગભગ કંઈ જોતો બી નથી. એની પહેલાં ને એના પછી બહુ જોઉં ફિલ્મો કે પછી સિરીઝ કે કંઈ બી. પણ જ્યારે હું કોઈક વાર્તા લખી રહ્યો હોઉં છું, લગભગ જ્યારે હું એમાં ઘૂસી ગયો હોઉં છું અને એક મેં સાચું ડેડલાઇન બી હોય છે કે મારા મગજથી કે ભાઈ મારે આ તારીખે આ પતાવી દેવી છે, તો ત્યારે લગભગ હું જોતો બી નથી કંઈ. હવે તમે ઇન્ફ્લુઅન્સ થાઓ, હા શીખી બી શકાય છે કંઈક નવામાંથી, પણ એકવાર કંઈ લખી નાખો ને તમારો ડ્રાફ્ટ, પછી તમે જુઓ ને પછી ચેન્જ કરજો. પણ લખતા તમે કંઈક જોશો કે કંઈક ટૂંકમાં તમે તમારી એનર્જી બીજે કેમ વાપરી રહ્યા છો અત્યારે, ફોકસ આની ઉપર કરો. તો મતલબ હવે મારું કહેવું એ છે કે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ગુજરાતી ઇન્ડસ્ટ્રીની, તમને જ્યારે પણ મૂવી ડિરેક્ટ કરી, રાઈટ, હવે કોઈ વખત એવું થાય કે જે તમે વિઝ્યુલાઇઝ કર્યું હોય અને એક્ટર સારી રીતે પરફોર્મ ના થતું હોય તો? હા એટલે આમ તો બહુ એવો ટ્રાય હોય છે કે કારણ કે તમે જ્યારે ડિરેક્ટ કરતા હો ખાસ ત્યારે કે તમે બહુ ઓથોરિટેરિયન કે એવું ના થઈ જાઓ. મતલબ કે તમે ખાલી તમારું જ ચલાવો એવું ના કરો, તમે સમજો કે શું છે. હવે એક સારો ડિરેક્ટર તો એને જ કહેવાય ને કે જે કામ કઢાઈ શકે સારું, એ એનું બેસ્ટ આપી શકે ફ્લોર પર આવીને. એટલે જો કોઈ માણસને એવું ફીલ થતું હોય કે યાર અહીંયા આવીને મને હું આવું આને કહીશ તો આ શું રિએક્શન આપશે, કે આ મને ધડાઈ નાખશે, કે આ નહીં સાંભળે, કે આ નહીં બોલે, એવું ફીલ ના થવું જોઈએ. એવરીબડી શુડ ફીલ ઇન્ક્લુઝિવ. એટલે તો જ એ 100% આપશે અને એને ઈચ્છા બી થશે કામ કરવાની. તો પછી આ ફિલ્ડ એવી છે કે જ્યાં વગર ઈચ્છાએ તો કોઈ આવતું નથી. ઈચ્છા હોય છે કામ કરવાની ત્યારે જ કરે છે, અને પછી જ્યારે એને મે બી અમુક દિવસો રહીને એવું થાય કે ના યાર આ તો મને નહીં મજા આવી રહી, તો એ જતા રહેશે. ટકશે એ જ માણસ કે જેને મજા આવશે અને એને ખબર બી પડશે કે આમાં સ્ટ્રગલ્સ છે, પણ એને સ્ટ્રગલ્સની બી મજા આવશે. એના કામ એટલું ગમે છે કે એને સ્ટ્રગલ્સ નથી નડતા, તો જ ટકે છે એમ. એટલે એવા લોકોની જોડે તમે એક તો પહેલાં કામ કરી રહ્યા છો કે જે ઓલરેડી ઘણું ખાસું છોડીને કે મૂકીને કે એમને ખબર છે શું છે બેક ડ્રોપ્સ આના, કે ભાઈ કદાચ બીજી કોઈ ઇન્ડસ્ટ્રી જેટલી આમાં મીન્સ આજુ સ્ટેબલ લાઈફ નથી, આ તે બધું ઇગ્નોર કરીને માણસ આવી રહ્યો છે કામ કરવા, તો ઓલરેડી હી ઇઝ વેરી વેર મીન્સ આજુ મેન્ટલી પ્રિપેર્ડ ટુ ડૂ ઇટ. હવે તમે એ માણસને જોડેથી કામ કઢાવવાનું છે. એટલે નોન એક્ટર્સ જોડેથી બી લોકો બહુ સારું કામ કઢાવે છે. એટલે એવું નથી કે ભાઈ હા તમે જો એને સ્ટ્રેસમાં નાખશો. હવે કેવું છે કે એક્ટર્સમાં ખાસ આવું થાય કે ભાઈ કારણ કે એમને કેમેરાની સામે આવવાનું છે, મે બી એ ટેન્શનમાં આવી ગયો કે પછી મીન્સ આ જેલું એન્શિયસ થઈ ગયો, તો એ દેખાશે ઓન સ્ક્રીન, તરત ખબર પડશે તમને કે યાર આ એનું કેરેક્ટર છૂટી રહ્યું છે કે આ તે, કારણ કે એ માણસ ફોકસ નહીં કરી ભાઈ, મીન્સ એ જેટલું ફોકસ નથી કરી શકતો એમ, એટલા માટે. એટલે એક કામ કઢાવવાની એક આર્ટ છે, એ તમારે કઢાવવાનું છે એમ. બહુ પહેલાં મને એક ભાઈએ કીધું હતું કે ડિરેક્શન છે ને એવું છે કે જે દરેક માણસ પોતાની રીતે દરિયો છે એમ. કે જો મીન્સ પેલું ડીઓપી આવશે તો એને બહુ જ આવડે છે પોતાના ક્ષેત્રમાં અને ઘણું કામ બી કર્યું હશે. એક્ટર આવશે, ઘણી ફિલ્મોમાં કામ કર્યું હશે, ઘણા વર્ષોથી કરતા હશે, એમને તો એમનું બધું આપવું જ છે. હવે તમારે કેટલી જરૂર છે એમાંથી એ તમે લઈને, કારણ કે તમને ખબર છે કે આ પ્રોજેક્ટ શું છે, એમની પાસે બહુ એક્સપિરિયન્સ છે, એમને બહુ આવડે છે,
પણ તો હું એને કેવી રીતે યુટિલાઇઝ કરું કે આપણે આમાં આ કરીએ, બધા એક પેજ પર આવે અને તમે દરેકે દરેક દરિયામાં તમને જેટલું જોઈએ છે એકલી ડોલ લો એમ. એ છે ડિરેક્શન. એટલે બિકોઝ યુ નો ધ હોલ પ્રોજેક્ટ, એવરીબડી ઇઝ લુકિંગ એટ યુ કે હું તો આવું કરી શકું, બોલ તું કે. એટલે હવે હા મસ્ત લાગે, કરો કરો, તમે કંઈ વિચારો નહીં પ્રોજેક્ટનું કે ભાઈ મારે શું જોઈએ છે અહીંયા, તમે આ કરી શકો એ બહુ મસ્ત. પણ ફિલ્મમાં આટલી લાઉડ નથી કરવાની એક્ટિંગ, તમે થોડીક આને સટલ કરો તો એ એક્ટર તરત સમજીને કરે બી ખરા. કારણ કે એ છે ને તમારી ઉપર ડિપેન્ડન્ટ છે એક્ટર. આમાં નાટક હોય ને તો કેવું હોય કે આખા નાટકના રિહર્સલ્સ વારંવાર કર્યા હોય, એટલે એક્ટર્સનું એ આખું એક મીડિયમ થઈ જાય છે, એમને ખબર છે કે આ નાટક શું છે. પણ ફિલ્મમાં કેવું થાય છે, એ ખાલી એના સીન માટેના દિવસોમાં આવે છે શૂટ કરવા માટે. ઓફકોર્સ અમે એની પહેલાં એમની જોડે બધા રિહર્સલ્સ કર્યા હોય, પણ સેટ ઉપર તો ત્યારે જ આવે છે. પહેલાં મેકઅપ કરશે, કોસ્ટ્યુમ કરશે, આ તે, પછી આવશે ફ્લોર પર. હવે નાઉ ઇઝ ડિપેન્ડન્ટ ઓન યુ, કારણ કે તમે જ એનો મીન્સ આજલો શોટ લગાવ્યો છે, તમારે જ અમને કહેવાનું છે કે તમારી પાસે આટલો એરિયા છે, આ આપણે સીન કરીએ છીએ, તમે આ કરો છો. એટલે ઘણું બધું એ પોતાની રીતે કરશે, ઘણા મીન્સ આજલો એક્સપિરિયન્સ એક્ટર હશે, પણ તમારે એમને ક્યાંક ને ક્યાંક એવું ખાલી યાદ કરાવવું પડશે કે આમાં સર આપણે આવું કરવાનું હોય, તો એ તરત સમજીને કરશે. ટૂંકમાં ફ્રીડમ આપવી પડશે. ફ્રીડમ તો આપવી જ પડશે. ફ્રીડમ અને આપણે શું જોઈએ છે એ કઢાવવું પડશે, અને હોલ્ડ બી રાખવો પડશે અને ફ્રીડમ બી આપવી પડશે. આ બહુ બેલેન્સ રાખવું પડશે તમારે ડિરેક્ટ કરતી વખતે. એટલે એ એવું છે કે એમને આઝાદ બી ફીલ થવું જોઈએ, પણ તમારે એ કઢાવવાનું છે, તમારે કઢાવવાનું છે. તો ક્યાંક તમારે એમને રોકવા બી પડશે કે તમારે બદલવા બી પડશે. પ્લસ તમે કોને કેવી રીતે કહો છો એ બી જરૂરી છે. એઝ અ ડિરેક્ટર તમને શું ટફ લાગે છે, કોને મેનેજ કરવા? એઝ અ ડિરેક્ટર તો કંઈ ટફ નથી લાગતું, બધું ટફ જ છે. એઝ અ ડિરેક્ટર તો આપણી પીસાતી જ હોય એમ, કારણ કે અંદરનું બધું બહાર આવ્યું. હા કે ભાઈ તમે એવું નથી, પણ કે સી માય રિસ્પોન્સિબિલિટીઝ કે જે બી મેં નરેશન આપ્યું છે પ્રોડ્યુસર્સને, એવી રીતની પ્રોડક્ટ મારે બનાવવાની છે. એ મારી રિસ્પોન્સિબિલિટી છે. ઇટ બિકમ્સ રિયલી ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ યોર જોબ. હવે જે બી પ્રોબ્લેમ્સ છે કે જે બી છે તમારે ટેકલ કરવાના છે, તો તમે હસો. એટલે મને હસવું આવે છે કે એ ટાઈમ જે હોય ને કે જ્યારે બધી જગ્યાએથી આપણે હેન્ડલ કરવાનું હોય, એની મજા આવે. એની મજા આવે છે, એમ ટફ ટાઈમની મજા આવે છે. કારણ કે તમે યુ ફીલ અ બીટ મેચ્યોર ને, હા, કે મારા પ્રોબ્લેમ્સ તો કોઈ છે નહીં મારી જોડે કે હું શેર કરું. પ્લસ શેર કરી શકે, આ મજા આવીને આવું જ હોય આમાં તો. અને તમારે દરેકના પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે, તમારા નહીં. તમે ઘરે જઈને સૂઈ જાઓ અને પોતે સોલ્વ કરી લો, તમારે દરેકના કરવાના છે અહીંયા. એટલે દેટ ઇઝ અ રિયલી ગુડ થિંગ ટુ ડુ એકચ્યુઅલી, જો તમને મજા આવતી હોય. એટલે એકચ્યુઅલી મને કેવું રિલેટેબલ એવી રીતે લાગે છે કે તમે એઝ અ તમે એક જોવા જતો કે તમારી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે તમે ડિરેક્ટ કરી દો તમારે બધું હેન્ડલ કરવાનું છે, બધું. અને એવી રીતે મારા જોડે સેમ વસ્તુ છે કે બિઝનેસમાં બી બધું હેન્ડલ કરવાનું. ચાલું કોણ પર્સનલ ટાઈમ, એમનું પર્સનલ વ્યક્તિત્વ જે પણ એમ્પ્લોય હોય રાઈટ, તો એમનું કંઈ પર્સનલ ઇફેક્ટ થતી હોય, પર્સનલ લાઈફમાં કંઈ ઇફેક્ટ થતી, અહીંયા આવીને હેન્ડલ કરું, એ લોકોને સાચવવા, બીજા કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલે. એ જ વસ્તુ તમારામાં બી સેમ વસ્તુ કે આ વસ્તુ અહીંયાથી હેન્ડલ કરવી, લોકોને ક્યાં ઇશ્યુ થઈ રહ્યા છે, એન્ડ રિઝલ્ટ આવું જોઈએ કે જે તમે વિચાર્યું છે. હા, એના માટે જે પછી તમારે જે એટલા માટે હું હશે કે ક્યાંક તમારું હુક કામ કરે છે. સેમ જ છે એમ. હા, એ વસ્તુ છે એમ. અહીંયા આ વસ્તુ બી સેમ છે, એ ખાલી એક્ઝિક્યુશન અલગ છે. બાકી ઓવરઓલ જો ઉપરથી વાત કરીએ તો સેમ છે એમ. એક્ઝેક્ટલી. કારણ કે જેનું જે કામ હશે આઈને કહી દેશે કે યાર તમે મને આ કામ આપ્યું, એમાં મને આ ઇસ્યુ થઈ રહ્યો છે. હવે મારું કામ ડિરેક્ટ કરવાનું છે, તો હું ક્યાં જઉં એ શું કહેવાય, ના ના મારે આનો સોલ્વ કરવાનો, મારો બી કરવાનો. તો એ મજાનું કામ છે એકચ્યુઅલી. તમે શીખો છો બહુ. તમે વિચાર્યું બી ના હોય કે ભાઈ હું આ વસ્તુ સોલ્વ કરી શકીશ, કે આ વસ્તુ હું ફેસ કરી શકીશ, એમ આવો પ્રોબ્લેમ. પણ એ આવે તો થઈ પડે, કારણ કે તમે એને કરવા માટે એક માઇન્ડસેટ બનાવ્યું હોય કે ના મારે આ કરવાનું જ છે. પછી તમે રસ્તો શોધી લેશો કોઈ બી રીતે. પણ તમે જો એવું વિચાર લેશો કે ના તો મારાથી નહીં જ થાય, તો પતી ગયું. તમે ચાલુ કરતાં પહેલાં જ તમે હાર માની લીધી એમ. એટલે એ છે. મારો બીજો ક્વેશ્ચન એ છે કે એઝ અ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે ઘણી બધી એડ ફિલ્મ બી કરેલી છે, તમે શોર્ટ ફિલ્મ બી કરેલી છે, તમે એઝ અ રાઇટર બી ઘણી સ્ટોરી લખી, રાઈટ, મૂવી કરી,
તો મારું એવું કહેવું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમને એવું ફીલ થઈ રહ્યું છે કે જ્યારે તમે ડિરેક્ટ કરતા હોય કે જ્યારે બી તમે કંઈ વસ્તુ સેટ કરતા હોય તો એવું ફીલ થાય કે ભાઈ અત્યારે જે એક્ટર્સ છે એમનું એ પોટેન્શિયલ છે આ વસ્તુમાં થવું, મતલબ અહીંયા સેટ થઈ શકશે આ લોકો, કે તમે પોતાની એવી રીતે વિચારો કે આ એ લેવલમાં હજી નથી એક્ટર્સ, એટલું પોટેન્શિયલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એક્ટર્સ જે છે એટલું પોટેન્શિયલ નથી કે અત્યારે આવા સીન ક્રિએટ કરી શકશે. લાઈક આપણે સાઉથની મૂવી જોતા હોય, હોલિવૂડની મૂવી જોતા હોય, બોલિવૂડની જોતા હોય, રાઈટ. હું તો કહું છું મરાઠી મૂવી જોતા હોય, મરાઠી મૂવી બી એટલી જ આગળ અત્યારે આવી રહી છે. તેવું હજી કેવું લાગે છે તમને એ વસ્તુ વિશે, એક્ટર્સ વિશે? નહીં, હું તો મને નથી લાગતું, એવું નથી લાગતું, બિલકુલ નહીં, ઓનેસ્ટલી નથી લાગતું. એટલે આમાં કંઈ, કારણ કે ઘણા બધા એક્ટર્સ એવા છે કે જે એકચ્યુઅલી સાઉથમાં બી કામ કરે છે, અહીંયા બી કામ કરે છે, અને તમે સાઉથની એમની ફિલ્મ્સ જુઓ તો મસ્ત કામ કર્યું હોય છે. પછી કદાચ અહીંયા આવીને એમને કોઈ ઇશ્યુ થતો હોય તો પછી મતલબ કે ઇશ્યુ એક્ટરમાં નથી, ઇશ્યુ મેં બી એમને જે એન્વાયરમેન્ટ આપ્યું છે એમાં છે, કાં તો પછી કદાચ મનથી એટલી ઈચ્છા નહીં હોય કરવાની, કે જે બી કંઈ કારણ હોય એ બીજા બધા કારણ છે. ટૂંકમાં પોટેન્શિયલ નથી એવું નથી, પોટેન્શિયલ તો ફૂલ છે, દરેકને કરવું છે. એટલે પણ ખાલી એ જોડે કરવું પડશે ને. ફિલ્મ મેકિંગ એવી વસ્તુ છે કે જે ટીમ વર્કથી ચાલે છે. ભલે એક્ટર પોતાના કેરેક્ટરમાં બહુ ઘૂસી ગયો હોય, પણ એની પહેલાં એની વચ્ચે એના પછી બહુ જ ડિસ્કશન્સ થયા હોય, પ્લાનિંગ થયું હોય કે આવું થશે, આવું થશે, આવું થશે. એટલે ટીમ વર્ક છે. તમે કઢાવો નીકળશે, કેમ ના નીકળે? એટલે અને આવું દરેક જગ્યાએ છે, ખાલી અહીંયા નથી, દરેક ઇન્ડસ્ટ્રીમાં, કાં તો ઇન્ડિયાની બહાર બી એક્ટર્સમાં તો પોટેન્શિયલ હોય જ છે ને. તમારે ખાલી કઢાવવાનું છે એમની જોડેથી. એ તમારી આર્ટ ત્યાં બોલે છે કે તમે કેવી રીતે કઢાવો છો એમની જોડેથી. પ્લસ તમારું જે ક્રૂ છે આ તે ઘણી બધી વાર કેવું થતું હોય કે મે બી સીન શૂટ કરવામાં લેટ થઈ ગયું, કાં તો પછી જ્યારે શૂટ થઈ રહ્યો છે, ગંભીર સીન શૂટ થઈ રહ્યો છે, તો ક્રૂ એટલું ધ્યાન નથી આપી રહ્યો આજુબાજુનું. ડિરેક્ટર ધ્યાન આપી રહ્યો હોય કે પછી મીન્સ ડીઓપી ધ્યાન આપી રહ્યો હોય, એક્ટર ધ્યાન આપી રહ્યો હોય, પણ જે બીજા બધા લોકો છે ક્રૂના, એમને બી એ જે બી મૂડ ત્યાં બની રહ્યો છે ફ્લોર પર એની જોડે રહેવું પડશે એમ. પ્લસ એ લોકો બી મીન્સ સરખા ભાગીદાર હશે એમાં, કારણ કે એક્ટર્સ એ પરફોર્મ કરે છે બધાની વચ્ચે, તો ઓફકોર્સ એન્વાયરમેન્ટ બહુ ડિપેન્ડ કરે છે ત્યાં. સમજી ગયો. એટલે કામ તો કઢાઈ શકાય છે, તમારું કાસ્ટિંગ પરફેક્ટ હોવું જોઈએ કે આ રોલ માટે આ માણસ પરફેક્ટ છે. તમે કાસ્ટિંગ કીધું ને, એમાં કાસ્ટિંગ, હા તમે હા બોલો. ક્વેશ્ચન એ કરીશ કે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અંદર કાસ્ટિંગ કંપની પણ હોય છે ખરા? કે હોય છે ઘણા, પહેલેથી જ કે ઓડિશન લેવા પડે છે કે ડાયરેક્ટલી જ લોકો? ના, ઓપન ઓડિશન્સ બી હોય છે, ક્લોઝડ ઓડિશન્સ બી હોય છે. અચ્છા, એવું છે. એટલે કાસ્ટિંગ કંપનીઓ છે અહીંયા? છે ને, ઘણી છે. હે, કાસ્ટિંગ કો છે, પછી અભિષેક શાહની છે કાસ્ટિંગ કંપની, ઘણા બધાની છે. એઝ અ ડિરેક્ટર તમને એવું ફીલ થાય કે એવી જરૂર પડે એ લોકો? મને બિલકુલ. મને એટલે હું એવું વિચારું છું કે તમે ડિરેક્ટ કરો છો મૂવી, તો તમને એવું ના ફીલ થાય કે આ એક્ટર છે તો મારી મૂવી માટે આ જ એક્ટર બેસ્ટ છે? એવું થાય ને તમને, મે બી, પણ તમને દરેક રોલમાં થોડી થવાનું. કાસ્ટિંગ જ્યારે કંપનીને હાયર કરો, આ તો હું ઇન્ટરનલ ક્વેશ્ચન કરી રહ્યો છું પર્સનલી, કે તો પછી એરિયાનું અને તમારું જે ક્રોસ થાય તો? ના, ક્રોસ ના થાય ને, કારણ કે તમે બંને એક પેજ પર આવવા માંગતા હો. હવે જે બી મીન્સ આજે કાસ્ટિંગ કરી રહ્યા છે એ સમજે તમને પહેલાં તો કે ઓકે આમનું શું વિઝન છે, આમાં શું રિક્વાયરમેન્ટ છે, અને એમને કોણ લાગે છે કે ભાઈ આ એમાં બેસ્ટ રહેશે, એ તો એ તમને એવી રીતે જ સજેસ્ટ કરે. એ પહેલાં પ્રોજેક્ટને સમજે. અચ્છા, કે અચ્છા ઓકે આમાં આવું છે, આવું કામ છે, અને આવી રીતના એક્ટર જોઈશે, તો પછી આ ઓપ્શન્સ છે આપણી પાસે, આપણે આમને અપ્રોચ કરી શકીએ, આને કરી શકીએ. કદાચ એઝ અ ડિરેક્ટર તમે અહીંયા કામ કરો છો એટલા માટે તમને અમુક એક્ટર્સ ખબર હોય, તો તમે લખતી વખતે કાં તો લખ્યા પછી બી તમને કોઈક એક રોલ માટે કોઈક એક્ટર દેખાતો હોય, તો મે બી કદાચ તમે ત્યાં સ્ટક થઈ ગયા હો. કદાચ એ સારું બી હોય, કદાચ ખરાબ બી હોય, પણ એક એવી વસ્તુ છે કે કદાચ એ તો એક બે રોલ માટે ને, બધા માટે તો નહીં ને. એટલે કાસ્ટિંગ ત્યાં તમને હેલ્પ બહુ જ કરે છે એમ. જેમ કે જગતમાં મીન્સ આજલું ચિન્મય પરમારે કર્યું છે કાસ્ટિંગ, તો એ બહુ જબરદસ્ત હેલ્પ થઈ છે મને. અચ્છા, કારણ ઘણી વસ્તુઓ કદાચ મારાથી બી મિસ આઉટ થઈ ગઈ હોય. હું વિચારતો હોઉં યાર આમાં આવું જોઈએ છે, તો કે મને એવું લાગે છે કે આમાં આવું આવવું જોઈએ, હા યાર વાત તારી સાચી છે, મારી ખોટી છે, આવું કરીએ. એટલે એ એક બહુ એવું છે કે ભાઈ કાસ્ટિંગથી તો બહુ હેલ્પ થાય છે. પ્લસ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, એક પરફેક્ટ કાસ્ટિંગ થવું વેરી ઇમ્પોર્ટન્ટ. બાકી આખો પ્રોજેક્ટ તમારો ઇશ્યુમાં આવી જશે જો કાસ્ટિંગ નહીં હોય ને સારું. તો આવું થયું છે એમને
એટલે હા ફ્લોર પર તમને ખબર પડે કે આ કાસ્ટિંગ તો ગફલો થઈ ગયો. આટલું તો હવે શું કરશો? હા આ તો યાર ના મજા આવી કે ભાઈ એવું તમને થાય ક્યારેક. તો એ ત્યારે તમને ખબર પડે કે બધું પરફેક્ટ છે. આપણે કેમેરા બી એ લઈ આવ્યા છે, લાવો તો ટીમ બી એ છે કે જે આપણને જોઈએ છે, લોકેશન મળી ગયું, ટાઈમ છે પ્રોપર, બધું જ ઓન સેટ છે. પણ યાર એક્ટરનું કાસ્ટિંગ ખોટું થઈ ગયું તો બધું પતી જ ગયું ને તમારું, કારણ કે એ તમારો મેઇન સબ્જેક્ટ છે એમ કે એક્ટર જ દેખાશે હવે. એટલે અને એના પરફોર્મન્સ પર જ લોકો જોઈ રહેશે. બહુ સારી ફ્રેમ હશે કેટલા ટાઈમ સુધી જોઈ રહેશે જો પરફોર્મન્સ સારું નહીં હોય તો. એટલે કાસ્ટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સખત ઇમ્પોર્ટન્ટ છે. લાઈક કે હું અત્યારે એક નોર્મલ ક્વેશ્ચન કરું છું કે તમે એક એક્શન મૂવી ડિરેક્ટ કરતા હોય તો તમને સૌથી પહેલાં કોનો ચહેરો માઇન્ડમાં આવે છે? આપણો ગુજરાતી પિક્ચર પર ડિપેન્ડ કરે છે કઈ સ્ટોરી છે તમારી, સ્ટોરી પર જ મને તો પણ એમ તમે માની લો કે ડાર્ક કે એક્શન મૂવી તમે વિચારી રહ્યા હોય તો કોમેડી મૂવી વિચારી રહ્યા હોય તો તમને ફર્સ્ટ એક ઇમ્પ્રેશન ના આવે કે હા હું આમને જોવા માગીશ એમ? લાઈક એક એનિમલ જેવી આપણે ગુજરાતી મૂવી બનાવી છે તો કોનો ચહેરો આવે સૌથી પહેલાં? તો યશનો આવે. યશનો આવે? હા, એમનું રાડુમાં પરફોર્મન્સ હતું એક એંગ્રી. પ્લસ એનું એવું છે કે એ બહુ અલગ અલગ કેરેક્ટર્સ કરી શકે. એ બહુ જલ્દી ઢળી જાય છે, પકડી લે છે કેરેક્ટર. મેં રાડો જોયું હતું. રાડો સારું લાગ્યું હતું આમ 5-10 મિનિટ તો આમ. અમુક 2-3 સીનો એવા હતા જ્યારે એ પેલા નીચે હોસ્પિટલથી નીચે જતા હોય છે અને હાથમાં બંદૂક હોય છે અને જે સીડીઓમાંથી જવાનું હોય છે એ ટાઈમે જે ફીલ થયું મને કે એ છે. પછી કોમેડીમાં તો યાર મલ્હાર ઠાકર અદ્ભુત કરે છે. હા એ તો છે જ. એમનો ટાઈમિંગ કે ગોવિંદા એવું લાગે મને જે હ્યુમર પકડીને ઠટાક દઈને જે સેટ કરું. એટલે અને ખાસો પ્રેઝન્સ ઓફ માઇન્ડ બહુ હોય અને કોમિક ટાઈમિંગ એને રીચ થવું. એટલે મલ્હાર ઠાકરનું કોમિક ટાઈમિંગમાં એક્સપર્ટીઝ બહુ અલગ લેવલની છે અને પ્લસ એ ઓન ધ સ્પોટ અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ બી બહુ જબરદસ્ત. એટલે એ છે. હવે જેમ કે ડેની આવી હતી તો ડેનીમાં યશ આખું અલગ જ કેરેક્ટર કરતો હતો. મેં નહોતું વિચાર્યું કે હું યશને જોઈને આટલું હસીશ. અચ્છા. એટલે આમ ઓફકોર્સ એ કોમેડી કરતો હતો એની પહેલાં, પણ ડેનીમાં જેવું કર્યા ભાઈ કે હું ખાલી એને જ જોઈને હસી રહ્યો એવું એમ. સીન કોમેડી એટલે હસી રહ્યો છું એવું નથી કે ભાઈ. તો એ બી છે એમ. એટલે મેં કહ્યું કે એ બહુ જલ્દી ઢળી જાય એ પકડી લે એટલે પકડી લે. માઇકલને લઈને કોઈ મૂવી બનાવી હોય તો? અરે અમે એક વિચારતા હતા એકચ્યુઅલી. અચ્છા. ગયા વર્ષે તો મતલબ એમને જ્યારે તમે કંઈક મૂવી માટે વિચારતા હોય તો એ કેવી મૂવી હોય? એ મેં તો આખી લખેલી પડી છે એવું છે. હે? ફાઇનલ ડ્રાફ્ટ છે આખો એનો મારી પાસે તો. અરે એવું છે? હા મેં આખી લાઈક ડાર્ક હોય કે કોમેડી હોય? કારણ કે મને બહુ ગમે છે. મારી લિમિટેશન આવી જાય લાઈક એઝ અ ફિલ્મ મેકર અત્યારે મને એવું ફીલ થાય છે કે ભાઈ ઓફકોર્સ મારે ટ્રાય બધું કરવું છે બટ દેર આર સમ લિમિટેશન્સ ઓફ માઇન્ડ ઓલ્સો વાઇલ ડુઈંગ ઇટ. લખવામાં, ડિરેક્ટ કરવામાં તો હું અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરીશ એમ અને કરવા બી માગું છું અને થાય બી છે. પણ જ્યારે હું ફ્રોમ ધ સ્ક્રેચ ફિલ્મ લખવા બેસું છું ને ત્યારે આઈ લાઈક થ્રિલર મોસ્ટ. અને કારણ કે હું એ છે જ એવું થોડું આમ મજા આવે એમને જોવાની. પણ છેલ્લો દિવસમાં તો મસ્ત કોમેડી કરી. મસ્ત કોમેડી કરે. એટલે બાકી માઇકલ એક્ટર બહુ જબરદસ્ત છે ને કે એ બી જલ્દી કેરેક્ટર બહુ જલ્દી પકડી લે છે, બહુ સારું કરે છે. એટલે એને તમે દરેકમાં જોઈ શકો છો. એવું મલ્હારનું બી બધાનું એવું છે. કોણ એક્ટરનું તો કંઈ છે ને. તમે શું કરાવવા માંગો છો એમની? તમે કરાવો, એમને મજા આવી જોઈએ તો એ કરશે, બધું કરશે. કારણ કે માઇકલને જ્યારે પણ હું વિચારું ત્યારે સાલું જો એકદમ ડાર્ક મૂવી બનાવો, એકદમ ડાર્ક, જે એકદમ ના કહેવાય આપણા વિચારસરણી બહારનું હોય. યાર એવું જ હતું. હા તમે એવું કહો છો એ પરફોર્મ એવું આપી શકે કે જે એક્ટિંગ કરસનદાસમાં મેં જોઈ હતી ને. હા અદ્ભુત, વાત જ જવા દો એમ. ઇવન માઇકલને બી બહુ ઇન્ટરેસ્ટ પડ્યો હતો એમાં. મને બી બહુ ઇન્ટરેસ્ટ હતો એ ફિલ્મ કરવામાં. સમાવું એ ના તમે બીજી હું કહું એ હા પણ એ ભાઈ વર્કઆઉટ ના થઈ એમ.
આઈ હોપ કે આગળ થઈ જાય, કારણ કે છે આખી સ્ક્રિપ્ટ રેડી, બસ પડી છે સાઈડમાં એવું. હું બીજા ઉપર આવી ગયો છું. ઓકે, સો હવે આપણે વાત કરીએ કે એઝ અ તમે આગળ શું વિચારી રહ્યા છો ફ્યુચરમાં, કે તમારો ડ્રીમ પ્રોજેક્ટ કોઈ હોય કે તમને આવું કંઈક કરવું છે, તમારે આવી રીતે આગળ વધવું છે? હું એ જ લખી રહ્યો છું અત્યારે એકચ્યુઅલી. એવું છે? હા. પણ એમ નહીં કે ફ્યુચરમાં કંઈક તો ગોલ હશે ને કે ભાઈ આવી રીતે મારે આ ટાઈપની મૂવી ક્રિએટ કરવી છે. હું એ કરી જ રહ્યો છું અત્યારે. એવું એની જગતમાં બનાવી દીધું. મને એ વખતે એવું જ હતું કે મારે આવી તમારા ટૂંકમાં નાના નાના એટલે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જ હોય. ઓફકોર્સ મારે એવી ફિલ્મ બનાવી છે કે જે બધે હોય, પણ હું એવું નથી કે હું કામ કરી રહ્યો ત્યારે એવું હોય કે ના આ તો હું અત્યારે કરી રહ્યો છું, આ તો આગળ તો મારે આ કરવું છે. લગભગ લકીલી એવું જ થયું છે કે હું એ જ કરી રહ્યો કે જે મારી ઈચ્છા હોય છે. એટલે એ સારું છે. હું અત્યારે બી જે ફિલ્મ લખી રહ્યો છું તો મને એ લખવી જ છે ને બનાવી જ છે મારે પહેલાં. એટલે એ રીતે જ હોય. અને ફિલ્મ ડિરેક્ટ કરવી છે. બીજું તો શું ગોલ હોય ફિલ્મ ડિરેક્ટરનો? તમારે પિક્ચર ડિરેક્ટ કરવી છે. એટલે અને જો તમને વધારે મજા તો આવશે જો તમને એ વાર્તામાં રસ પડશે કે તમને, તો તમને ઓર મજા આવશે. બાકી તમને મજા તો આવશે જ, પણ તમને એવું હશે કે ના વાંધો નહીં આ બનાવી દઈએ પછી આ બનાવીએ, એવું થશે. એને બહુ ફરક નહીં પડે. ફિલ્મ ડિરેક્ટરનો તો ડિરેક્ટ કરવા મળે ત્યાં સુધી મજા જ આવે, બાકી તો સજા આવે એ ના કરતો હોય ત્યારે ડિરેક્ટ. એવું છે. તો મારો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે એઝ અ તમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે મૂવી ડિરેક્ટ કર્યા પછી, ડેબ્યુ કર્યા પછી તમને એવી કઈ ઇન્ડસ્ટ્રીમાં એવી ખામી લાગી રહી છે કે જ્યાં મૂવી ઘણી બધી પીક નથી થઈ રહી? ઓકે, આમ તો દરેક વસ્તુમાં થોડુંક થોડુંક છે. એવું છે? હા, પણ એક વસ્તુ ક્લિયર છે કે એનું ઇન્ટેન્શન અને એનું પ્લાનિંગ એ તો ફર્સ્ટ ક્લાસ છે જ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, કે વી વોન્ટ ટુ ડૂ મોર. એન્ડ કેપેબિલિટી બી છે, પોટેન્શિયલ બી છે, અહીંયા ઘણું છે. હવે ઓફકોર્સ ઘણી બધી વસ્તુઓના પ્રેક્ટિકલ ચેલેન્જીસ આવે છે અહીંયા, કે ભાઈ તમારી પાસે એટલું બધું બજેટ નથી કે જેટલું બોલિવૂડમાં હોય, કે પછી કારણ કે તમે કેમેરા લાઇટ્સના હાથે લગભગ તમે મુંબઈથી મંગાવો છો અને ત્યાંની જ ટીમ હોય છે લગભગ, મીન્સ આજુ લાઇટ્સમાં ને એમાં. એટલે ઓફકોર્સ આપણે પણ એવું નથી કે ભાઈ એ લોકોને અહીંયા આવે છે અને કામ કરે છે એ લોકો તો એમને એવું લાગે છે કે યાર આ લોકો ઢીલા છે કે આ લોકોને નથી હજી એટલું આવડતું. એવું તો બિલકુલ બી નથી. ઉલટાના એ લોકો મીન્સ વધારે ઓન ટોસ હોય છે કે એટલે એ લેવલ પર તો આપણે ક્યારના પહોંચી ગયા છીએ કે તમે ટેકનિકલી તો કમ્પીટ કરી જ શકો છો બધે એમ. ઓકે. પણ ઓફકોર્સ અહીંયા વધારે જે જરૂર છે, આઈ થિંક કદાચ વધારે લોકો ગુજરાતી ફિલ્મ્સ જુએ એની જરૂર છે. કારણ કે એ જેવું થશે ને એવું તરત જ રેવન્યુ વધશે એટલે બજેટ વધશે એટલે બધું સરસ થઈ જશે. પણ ક્યાંક એવું થતું હોય છે ને કે ઘણી વખતે જે પિક્ચર ઓડિયન્સ જોડે પહોંચવી જોઈએ, મતલબ એક આપણે પ્રોડક્ટ લોન્ચ કરી, રાઈટ, અને પ્રોડક્ટ આપણે બનાવી, સેલ કરવાની જવાબદારી પણ આપણી હોય. બિલકુલ. એઝ અ પ્રોડ્યુસર ઘણી વખત મને એવું, હું મારી પર્સનલ થોટ કહી રહ્યો છું કે ઘણી વખત મને એવું ફીલ થતું હોય કે એ ઓડિયન્સ જોડે પહોંચી જ નથી. એકચ્યુઅલી જે પોઈન્ટથી આપણે બનાવેલી જે વિષય છે એ વિષય વસ્તુ માર્કેટિંગ કહી શકીએ, તે વસ્તુ પહોંચતી નથી ઓડિયન્સને. પછી કેવું કે ઘણી વખત આપણે એમને જ્યારે ફ્રી હોય, જ્યારે મૂવી જોતા હોય ત્યારે એવું ફીલ થાય કે યાર બોસ આ તો અલગ મૂવી હતી, પણ ટીઝરમાં આવું કેમ દેખાયું? એવું કે કોઈક વખત તમને એવું ફીલ થાય? એવું કદાચ એટલે બી થાય છે કારણ કે લગભગ ટીઝર અને ટ્રેલર છે ને એ મીન્સ ઓલું એજન્સીસ કટ કરે છે. અચ્છા. ફિલ્મના એડિટર જે હોય છે એ નથી કરતા લગભગ કિસ્સામાં. અને કારણ કે ઓફકોર્સ પોતાની જે પેલી કથા વસ્તુ હોય છે એનાથી વધારે લગાવે, કારણ કે એને આખી કે ફિલ્મ એડિટ કરી છે, સો હી નોઝ ધ ફિલ્મ વેરી વેલ. હવે માણસ એવી રીતે જ એડિટ કરશે કે જે રીતે બેસ્ટ હશે એમ. પણ કઈ વસ્તુ વધારે કોમર્શિયલ છે, કઈ વસ્તુ લોકોને વધારે જોવી ગમશે, ટ્રેલરથી કઈ રીતે એટ્રેક્ટ કરીએ, તો ત્યાં એજન્સી ઇન થાય છે. અને લગભગ એ લોકો ટ્રેલર્સ કાપે છે કે પછી એ તો એના કારણે મે બી અમુક વાર મિસઇન્ફોર્મેશન થઈ જાય છે કે ભાઈ યાર ટ્રેલરમાં તો આવું લાગતું હતું, પિક્ચર તો કંઈક અલગ નીકળી. કારણ કે તમને ખેંચવા માટે ટ્રેલર બનાવ્યું, પણ પછી તમે જ્યારે ફિલ્મ જોઈ, ફિલ્મ તો એ જ રહેવાની છે. ફિલ્મ તો એને નથી એડિટ કરીને કે જેને ટ્રેલર એડિટ કર્યું છે. એટલે એ વસ્તુ ત્યાં થોડીક ચેન્જ થઈ જતી હશે કદાચ. પણ મે બી આમાં છે ને કોસ્ટ બી એક વસ્તુ છે કે ફિલ્મ રિલીઝ કરવી એ એક્સપેન્સિવ વસ્તુ છે. લોકો ઇન્વેસ્ટ કરતા હોય એમાં. હવે ફિલ્મ રિલીઝ કર્યા પછી સમજી લો કે એટલું ના આવ્યું ઇન, તો
બીજા રસ્તાઓ તો હોય છે કે ભાઈ તમે ડબ કરાવી દો, અહીંયા ચલાવો, આ કરો, એમાં બીજી કોસ્ટ જશે. હવે એઝ અ બિઝનેસમેન કોઈ બી માણસ એ જ વિચારશે કે ઓલરેડી મારું આમાં આટલું ગયું છે, હજી આવ્યું નથી, હું બીજું ઓર નાખું, એ બી ગયું તો મારો લોસ વધી રહ્યો છે. એટલે આ બધા પ્રેક્ટિકલ ઇશ્યુઝ છે એકચ્યુઅલી. હવે આપણે ત્યાં એકલા બધા મીન્સ હજુ થિયેટર્સ બી નથી. હવે એમાં બી વસ્તુ એ થઈ જાય છે કે ગુજરાતી ફિલ્મ રૂરલ સાઈડ કે એ રીતે બી બહુ રિલીઝ નથી થતી, મોટા મોટા શહેરોમાં થાય છે, અને બાકી એમના જે પેલા નજીકના વિસ્તારોમાં થાય છે. પણ હવે ઓટીટી અને યુટ્યુબ આવ્યા પછી દરેકના હાથમાં ફોન છે, એટલે એ બી એક સારી વસ્તુ થઈ ગઈ છે કે જેવી ફોનમાં હશે ફિલ્મ એટલે બધે પહોંચશે. પણ સિનેમાઝની અંદર તો એ લિમિટેશન આવી જશે. પણ જ્યારે ફોનના અંદર પહોંચશે ત્યારે શું કે જે રેવન્યુ દેખાવું જોઈએ, હા, એ પ્રોબ્લેમ બી આવે ને. એટલે એ જ તો છે. આ બધા કેવું છે કે આ ઓન ગ્રાઉન્ડના ઇશ્યુઝ છે, અને કદાચ એને સોલ્વ થતાં થોડોક ટાઈમ લાગશે. પણ એ કેવું છે ક્યાંકથી દેખાય ને તો થાય. હવે જેમ કે આપણે ફિલ્મો બનાવવાનું બંધ ના કરીએ, ફિલ્મો બનાવ્યા કરીએ, તો ક્યારેક એ ચેન્જ થશે એમ, કારણ કે આ થઈ રહ્યું છે એટલે થશે. એક્શન રિએક્શન હોય. આમ હું એક વાત કરીશ ને કે લાસ્ટ એક મૂવી મેં એવી જોઈ બોસ, મને એવું હતું કે આવા એક્ટર અહીંયા લીધા છે, આટલું જોરદાર મ્યુઝિક, ટ્રેલર ટીઝર આવું કટ, એમાં ગુજરાતી મૂવીની જ વાત કરું, હું જોવા ગયો, હું લિટરલી હું કોઈ મૂવીમાં સૂતો નથી, મેં મૂવીમાં સૂઈ ગયો. એટલો ડિસઅપોઇન્ટમેન્ટ થયો, એવો ડિસઅપોઇન્ટમેન્ટ થયો. હું જેવો બહાર નીકળ્યો યાર, મેં આમ થોડું મોઢું ધોયું પાણીથી, લિટરલી. મેં હું નામ ના દઈ શકું કે મહેનત હતી, પણ ખબર નહીં મને મજા જ ના આવી યાર. સ્ટાર્ટિંગથી એમ સુધી મને કંઈ ફીલ જ ના થયું કે સાલું શું ચાલી શું રહ્યું છે. બાકી એવું લાગે કે પ્રોડક્શન પણ ટીઝર બીજર ટ્રેલર એવું એટલું જોરદાર હતું કે યાર બોસ ગજબ મૂવી હતો, મારે જોવા જવું પડશે. બહારથી સિંગરો લાયેલા, સોંગ બહુ હિટ, યાર ગજબ. પણ મેં જોયું, મને ફીલ એવું થયું. પછી એના પછી મેં જોવાનું ઓછું કરી દીધું. એટલે એના પછી જોકે મૂવી બી ઓછા આવ્યા. લાસ્ટ આઈ ડોન્ટ નો કે મેં લાસ્ટ ગુજરાતી મૂવી કઈ જોયું હશે, મને યાદ બી નથી કદાચ. હા, મને યાદ બી નથી. પણ જોકે હિન્દી મૂવી બી એટલા નથી આવતા કે જોવા જો. હું બહુ ખરેખર મૂવીનો બહુ શોખીન છું એમ. અત્યારે સારું થઈ રહ્યું છે પણ એકચ્યુઅલી કે ભાઈ હિન્દી ફિલ્મ્સ એકલી નથી આવી રહી, એના કારણે બી એક ગુજરાતી ફિલ્મ્સ વધારે લોકો જોઈ રહ્યા છે, અને આ વસ્તુ બહુ પોઝિટિવ રીતે આગળ જશે. કારણ કે વધારે લોકો જેવા જોતા થશે ને, એ પછી નહીં જોતા થાય એવું નહીં થાય. ભલે પછી હિન્દી ફિલ્મ વધારે આવતી અમુક મહિનાઓ રહીને, પણ એકવાર તમે ગુજરાતી ફિલ્મો જોવા લાગ્યા તો પછી તમે પછી વાર જોવાની ઈચ્છા થશે જ, ભલે હિન્દી આવતી હોય, કારણ કે તમે જોઈ, તમને મજા આવી. એટલે એ આઈ થિંક આ એક નાનકડો બી ગેપ અત્યારે બી જે બી છે ટેમ્પરરી, કે એકલી હિન્દી ફિલ્મ્સ નથી આવી રહી, કદાચ આવી રહી છે તો કદાચ એકલી ચાલી નથી રહી. એમાં ગુજરાતી ફિલ્મ્સ એ ગેપને ફીલ કરી રહી છે અત્યારે. હું અત્યારે એક્ઝેક્ટલી જો કરંટ ટાઈમની વાત કરું તો જે મને લાગે છે જોઈને, હું તો કંઈ બહુ મોટો એનાલિસ્ટ નથી, પણ મને જે ફીલ થાય છે એવું થાય છે કે ભાઈ ના, આનાથી લોકો જઈ રહ્યા છે જોવા વધારે, કારણ કે એમને તો ફિલ્મ્સ જોવી છે. હોલિડે આવી ગયો છે, વીકેન્ડ આવી ગયો છે, મારે તો જોવાની જ છે ફિલ્મ. કઈ ચાલે છે? આ તો મેં જોઈ લીધી યાર. હિન્દીમાં હજી એ જ ચાલે છે કે અમે જોઈ લઈએ તો બીજું શું છે, કારણ કે એને તો જોવી જ છે ફિલ્મ. અને ત્યારે નવી નવી ગુજરાતી ફિલ્મો આવી જ રહી છે, એટલે એ વિલ ટ્રાય. અને પછી એ રીતે વધારે લોકો જોતા થયા છે એકચ્યુઅલી. અને આ બહુ પોઝિટિવ રીતે જશે આગળ. તમે અત્યાર સુધીની જે પણ જગત સિવાયની વાત કરું કે જગત સિવાય તમે કોઈ એવી મૂવી વિચારી હોય કે કદાચ મેં આ બનાવી હોય, તો એવી કઈ મૂવી, ગુજરાતી મૂવીની વાત કરું તો કોઈ એવું ખરું લાસ્ટ યર જે રિલીઝ થયું હોય કે જે કરંટ? અચ્છા, હમણાંની યા તો આ પાસ્ટની કોઈ પણ વાત કરી શકો તમે, એવું નહીં. છે એવી ઘણી છે. એટલે કરસનદાસ છે, પછી નાડીદોષ છે, હા. પછી એ સિવાય બી ફક્ત મહિલાઓ માટે છે. હા, એ બી મેં જોઈ હતી, બહુ જ. પાનદલ્લીની જે ફિલ્મ હતી એ બી છે, લાસ્ટ ફિલ્મ શો. પછી બી ઘણી જગ્યાએ અત્યારે અચાનક તો યાદ નહીં આવતું, પણ છે એવી ઘણી ફિલ્મ્સ કે જે મને બહુ ગમી હતી એમ. એટલે ઇવન ડેની, હા બિલકુલ મેં નથી જોઈ. તમે જોઈ? તમે તો જોકે ઇન્વોલ્વ જ હશો. હા, ના હું કે એક્ઝેક્ટલી ટીમમાં ઇન્વોલ્વ નહોતો, પણ ઓફકોર્સ મને એ વખતે શું છે કે મેં ચાલું જગતનું બી જોડે ચાલી જાય. ટીઝર અને ટ્રેલર એવું હતું કે માર્કેટિંગમાં દરેક વ્યક્તિ જોડે પહોંચી ગયું હતું. હા, એટલું ગજબ હતું. અને મને એનું સૌથી વધારે ગમ્યું તો BGM.
હા એ એન્ડ્રુએ કરેલું ગજબ બહુ મસ્ત. ગજબ એમ. હા એટલે ગંગા ડેનીમાં મને એવું થયું હતું કે આ જોરદાર મસ્ત મજા આવી ગઈ એમ. એટલે આમ તમારે એ એવી વસ્તુઓ છે કે બહાર મૂકીને જોવાની. હા તમે એકવાર એ દુનિયાને એક્સેપ્ટ કરી લેશો ને અને ઓફકોર્સ ફર્સ્ટ સીન બી હોય છે. અચ્છા આ મૂવી જેવું યાર આપણે અત્યારે રિસન્ટલી રિલીઝ છે હિમેશ રેશમિયાનું મૂવી હા બદાસ રવિકુમાર એના જેવું જ હતું એમ. એટલે તમે એક્સેપ્ટ કરી લીધું પહેલાં જ કે ભાઈ આ ફિલ્મમાં આવું જ હશે. તમે મેન્ટલી પ્રિપેર થઈને ગયા કે હું તો એન્જોય કરવા જ જઈ રહ્યો છું. તમને હું કહીશ કે ભલે જે બી એના નેગેટિવ રિવ્યૂઝ આવ્યા હોય કે ના ચાલી હોય પિક્ચર, હું જ્યારે જોવા ગયો હતો એમને એમ થિયેટરમાં, મારી આગળ એક અંકલ હતા, ખડખડાટ હસતા હતા મન મૂકીને. એમને કોઈ શરમ જ નથી આવતી. આજે કોઈ લોકો સુઈ જાય તેલ લેવા ગયા, મને ફૂલ મજા આવી રહી છે. અને એમની મીન્સ વાઈફ બી અને છોકરા બી હતા. વાઈફને એટલી મજા નથી આવતી. વાઈફને એવું હતું કે હા તમે કેમ આવું હસાય, મને મજા આવે ભાઈ. એટલે એ મેં જોયું કે જે મજા કરવાવાળા છે એમને નક્કી હતું કે મારે મજા જ કરવાની છે, નથી મારે આમાં લોજિક વિચારવાનું કે આ તે કે એ કેટેગરી એવી હતી ને કે 30 માર ખાન બધા રવિકુમાર એ કેટેગરીનું મૂવી સ્પૂફ એકદમ સ્પૂફ. હા એ મજા કરવા જે એટલે બહુ મજા આવી ગઈ હતી મને તો. કારણ કે હું એકચ્યુઅલી કેવું છે કે એ વખતે મેં સાલું જગતનું બી બધું ચાલી રહ્યું હતું પોસ્ટને હાથે. હવે અમુક વાર મને એના સીન્સ જે બી એડિટ થતા હોય કે આ તે કે હું જોઉં કે મને અવાજ બી આવે કે એમને મેં લોકો મીન્સ આજે આમ ખાસ કરીને જ્યારે એમનું શૂટ ચાલી રહ્યું હતું ડેનીનું, ત્યારે જગતનું મીન્સ આજે પેલું પ્રેપ ચાલી રહ્યું હતું અમારું. એટલે એના શૂટ પર બી હું ઘણીવાર ગયો એવું કે ભાઈ એ લોકો એમને એમ જે પેલું રીડિંગ કરતા હોય કે મને કહે કોઈક કે આવો સીન થયો આજે. મને એટલી મજા આવી જતી હતી ખાલી એમને એમ સાંભળીને. મને એ વખતે ખબર જ નથી ફિલ્મની સ્ટોરી શું છે કે આ તે, પણ મને તો યાર જોરદાર છે આ તો. પણ બધી ખબર નહીં એટલી લોકોને કદાચ ના થઈ ગમી, પણ મને તો બહુ મજા આવી હતી. ઓકે, તો આપણે તો મોસ્ટલી બધી વાત કરી લીધી હર્ષિલભાઈ, પણ અમારી જે ટીમ છે એમાં પ્રશ્નો કરવા છે. કારણ કે અમારો એક ડીઓપી છે, અમારે એકને એક્ટિંગ કરવી છે, એક એડિટિંગ કરી રહ્યા છે, તો એમના આન્સર આપો. બરાબર છે? હા, ટ્રાય માય બેસ્ટ. બોલો સર. બેઝિકલી મારે એવું પૂછવું હતું કે તમે આ ઇન્ડસ્ટ્રીમાં કેટલા ટાઈમથી છો, અને ઇફ યુ હેવ સ્ટડીડ ફોર ધીસ ઇન્ડસ્ટ્રી, લાઈક કોઈ કોર્સ કરેલો છે, કોઈ ફિલ્મ સ્કૂલ કરેલી? હું આમ તો છું ઘણા ટાઈમથી, 10 years જેવું તો થયું. નાટકોથી શરૂ કર્યું હતું અમે લોકોએ. મીન્સ જે નિમેશ દેસાઈ હતા એમના મીન્સ સ્ટુડન્ટ હતો હું, તો એમના નાટકોમાં મેં મીન્સ પ્રોડક્શન કર્યું હોય કે આ તે. મેં કોઈ ડિગ્રી કોર્સ નથી કર્યો ફિલ્મ મેકિંગમાં, કારણ કે મારે કરવો હતો પણ ઇટ્સ વેરી એક્સપેન્સિવ. ફિલ્મ મેકિંગ ઇઝ વેરી એક્સપેન્સિવ. ફિલ્મ સ્ટડીઝ એ હજી તમને થોડુંક ચીપ પડે, કે મીન્સ આજે પેલું સ્ક્રીન રાઇટિંગનો કોર્સ તમે કરો તમને થોડુંક ચીપ પડે. પણ તમે જેવું ફિલ્મ મેકિંગની ડિગ્રી કરવા જશો બેચલર્સની કે આ તે, કોઈ બી જગ્યાએ એક્સપેન્સિવ જ હશે. FTI એક છે કે જેમને એકચ્યુઅલી ગવર્મેન્ટની હેલ્પ મળે છે, એટલે ત્યાં થોડુંક ચીપ હોય છે, પણ ત્યાં ઇન થવું અઘરું છે, કારણ કે અમુક જ સીટ્સ હોય છે લિમિટેડ. એટલે ફિલ્મ મેકિંગનો તો એસ જ મેં કોઈ જ કોર્સ નથી કર્યો. મેં ખાલી શોર્ટ ટર્મ કોર્સીસ કર્યા છે, જે નાની નાની જે મીન્સ આજે વર્કશોપ્સ થાય. ડિગ્રી કોર્સીસ કોઈ નથી કર્યા, પણ જે બી શીખ્યા છે આપણે ઓન સેટ જ શીખ્યા છે. પણ નાટકોથી શરૂ કર્યું હતું મેં, કારણ કે એ વખતે તો લગભગ નાટકો થતા હતા. એટલે 10th સુધી તો મેં નાટકો જ કર્યા છે. 10th પછી મેં મીન્સ એક જેટલો શોર્ટ ફિલ્મનો એક કોર્સ હતો નાનકડો, એ મેં કર્યો હતો 3 monthsનો, જેની અંદર અમે લોકોએ 3 પિક્ચરો બનાવવાની હતી મીન્સ જેટલું દરેક સ્ટુડન્ટે. અને હતું બહુ ઇન્ટરેસ્ટિંગ, કારણ કે એમાં એવું હતું કે તમારે ફર્સ્ટ ફિલ્મ એક જ શોટની બનાવવાની છે. યુ કેનોટ ચેન્જ ધ શોટ. સેકન્ડ ફિલ્મમાં યુ કેનોટ ચેન્જ ધ લોકેશન, અને ટાઈમ લેપ્સ બી નહીં કરી શકો તમે. એટલે એવું નહીં કે એક શોટમાં દિવસ હતો બીજા શોટમાં સાંજ થઈ ગઈ. તમારે ટાઈમ બી રિયલ ટાઈમ જ રાખવું પડશે, એમ કે આપણે ઘડિયાળ જાય એમ. અને તમે લોકેશન નહીં ચેન્જ કરી શકો. અને થર્ડમાં તમે ફૂલ આઝાદ છો, લોકેશન ચેન્જ કરો, ટાઈમ લેપ્સ કરો. તો એ 3 પ્રોસેસથી જ્યારે ફિલ્મ બનાવીને એ મને સારી ટ્રેનિંગ મળી ગઈ હતી. કારણ કે એમાં ખાસ એવું થયું કે એક શોટ તમે પૂરો યુટિલાઇઝ કરો છો, પછી જ્યારે તમે મલ્ટિપલ શોટ્સ વાપરશો આગળ જઈને, તો તમને ખબર હશે દરેક શોટની અહેમિયત અને એનું પોટેન્શિયલ બી. કે એવું નહીં કે હું આ એક શોટ વાપરું છું ભાઈ ગમે ત્યાં કટ મૂકી દઉં. તમને ખબર હશે કે ભાઈ આ એક શોટમાં આટલું કવર થઈ જશે મારું, તો પછી હું બીજો શોટ આવી રીતે ડિઝાઇન કરું. એ તમને ત્યારે ખબર પડે જ્યારે તમે એક જ શોટમાં પહેલાં વાર્તા કહેવાનો ટ્રાય કર્યો હોય, કાં તો એવી વાર્તા પસંદ કરી હોય કે જે એક શોટમાં આવી જાય, તો તમે ડિઝાઇન કરો એ શોટ પ્રોપરલી. એટલે એના પછી મેં અસિસ્ટ કર્યું
મીન્સ આજે ગુજરાતી ફિલ્મ્સમાં છેલ્લો દિવસમાં ખાસ. હવે એકચ્યુઅલી છેલ્લો દિવસમાં અસિસ્ટ કર્યું ત્યારે એવું જ હતું, એ ટાઈમે જ એકચ્યુઅલી હું વિચારી રહ્યો હતો કે કંઈક ફિલ્મ મેકિંગ ભણવા જવું. અને મને એવું સાંભળવા મળ્યું કે ભાઈ ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યા પછી એ લોકો તમને એઝ એન અસિસ્ટન્ટ બીજા તમને રેકમેન્ડ કરે છે કે તમને મોકલે છે. મને થયું મને અહીંયા જ અસિસ્ટન્ટનું અત્યારે મળી રહ્યું છે તો પછી હું કેમ ભણું, અને પ્લસ મોંઘું બી છે, મારે ભણવું તો હજી બી છે. કોને ના ગમે, આપણને તો આ જ કામ ગમે છે. તો સારું ને 3 વર્ષ તમારે કમાવાની કોઈ ચિંતા નહીં કરો, એવું તો જન્નત લાગે તમને, પણ એ એક્સપેન્સિવ છે. ખાસ કરીને શું કહેવાય, ત્યારે કે જ્યારે તમે ઇન્ડિયાની બહાર જઈને વિચારતા હો ફિલ્મ મેકિંગ તો ઓર એક્સપેન્સિવ થઈ જાય. એટલે પણ અસિસ્ટ કરીને વધારે તમને ખબર પડે છે. ખાસ કરીને એ ફિલ્ડમાં અસિસ્ટ કરો કે જે માં તમને રસ વધારે છે. મીન્સ એકચ્યુઅલી સિનેમેટોગ્રાફીમાં રસ છે તો તમે કોઈ બી રીતે પહેલાં ઘૂસો તો ખરા એમ, એમને કહો કે સર નહીં લેવા મારા પૈસા એક પ્રોજેક્ટના, જસ્ટ ઇન્ટર્ન તરીકે આવું છું, મને શીખવાડો. તમે જેટલું કામ કરશો અને જેટલું દેખાશો તો એ તમને ફરી આગળ બોલાવશે. એટલે ધગશ અને મહેનત જ લઈ જશે આગળ. અહીંયા તો એવું છે. જવું હોય ઇન્ટરનેશનલી કાં તો ઇન્ડિયામાં તો કોઈ ઇન્સ્ટિટ્યૂટ સારી હોય કે ઘણી છે યાર. હું તો ક્યાંનો પાસ આઉટ છું નહીં, એટલે હું તો કીધું રેકમેન્ડ કરું. પણ હા, પ્રતિક પરમાર જે છે ડીઓપી, એમણે મીન્સ આજુ વિસ્લિંગ ગુડ્સમાંથી એમને ભણેલું છે. વિસ્લિંગ ગુડ્સમાંથી બીજા ઘણા લોકોને ઓળખું છું કે જેમને ભણ્યું હોય એને સારી રીતે આવ્યા હોય. એટલે આવી રીતે આપણે ઓળખીએ છીએ કે આજુબાજુ લોકો થયા છે પાસ આઉટ, અહીંયા કામ કરી રહ્યા છે. પણ બાકી હું રેકમેન્ડ તો કેવી રીતે કરું જ્યારે હું ભણ્યો જ નથી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં, મને ખબર જ નથી એના એકચ્યુઅલ ઇન્સ એન્ડ આઉટ્સ કે રિયલ એક્સપિરિયન્સ. એટલે એ તો મને અઘરું છે મારા માટે કહેવું. તું સાયન્સના સ્ટુડન્ટને પૂછી રહ્યો કે કોમર્સ લઉં કે ના લઉં? હા, એટલે એવી રીતે વાત છે એમ. અચ્છા, તમને જ્યાં પોસાય ત્યાં જતા રહેવાનું. કારણ કે જો વિદ્યાર્થી પર હોય છે, ઇન્સ્ટિટ્યૂટ પર તો કંઈ નહીં હોતું. ગમે તેટલી સારી ઇન્સ્ટિટ્યૂટ હોય તમારામાં નહીં હોતું. એટલે એ જેમ સ્કૂલમાં હોય છે કે છોકરાઓને બહુ ઈચ્છા હોય કે મને મોંઘી સ્કૂલમાં જવું છે, પણ બકા તારામાં જ નહીં હોય તો તું ગમે તે સ્કૂલમાં હોઈશ, તું ભણતર તો એકલું જ રહેશે. એવું જ આ એક્સપિરિયન્સ અને તમારી સેન્સ ટુ ઓબ્ઝર્વ. કોઈ આવીને કહેશે નહીં ને, હવે ઇન્સ્ટિટ્યૂટમાં જશો તો કહેશે કે હા અને આ, કારણ કે એમને એનું પગાર મળે એના માટે આ જગ્યા છે તમને કહેવા માટે. પણ તમે જ્યારે સેટ પર જશો ત્યારે એમની જવાબદારી એ થોડી છે કે તમને શીખવાડવાનું છે. એમનું તો એમનું કામ કરવાની જવાબદારી છે કે તમારે ઓબ્ઝર્વ કરવું પડશે, તમારે પૂછપૂછ કરવું પડશે, તમારે સમજવું પડશે કે આ કેવી રીતે કરે છે, આ કેવી રીતે થાય છે, હવે હું કરું તો હું કેવી રીતે કરું. એટલે તમારે જ એ વાળી સેન્સ અને જે પેલું ઓબ્ઝર્વેશનલ પાવર રાખવો પડશે કે તમે શીખો અને સમજો જાતે જ. કારણ કે કોઈ એવું શીખવાડવા નહીં આવે તમને. તો મને એ પૂછવું હતું કે હાલ નવું મને એક્ટિંગનો શોખ થયો છે, તો મતલબ એમાં કરવા જેવું છે, જોકે મને ઇન્ટરેસ્ટ તો છે જ મને એમાં, બટ ક્યારેક એવું થાય કે હું હજુ અહીંયા નવું જ ટ્રાય કરું છું. તો ક્યારેક એવું થાય કોઈ વિડીયો બન્યો હોય પણ મને ખુદને જ ના ગમે, ઇવન કોઈને બી ના ગમે, તો મતલબ કઈ સ્કિલ એવી છે જે ડેવલપ કરવી જોઈએ એક્ટર માટે? નાટકો કરવા જોઈએ એમને, હે ડ્રામા. ઓકે, કારણ કે એ એક્ટર્સ મીડિયમ છે, તમને ત્યાં વધારે આઈડિયા આવશે રેન્જનો બી એક્ટિંગમાં. ખાસ એક્ટિંગ શું છે એ સમજવા અને કરવા બી. નાટકો જ એક્સપેરિમેન્ટ્સ કરાવશે તમારી જોડથી, કારણ કે તમને તમારું પોટેન્શિયલ વધારે છે અને ખબર બી પડશે કે આવું છે આવી રીતે છે. એટલે હું શીખું તો છું, બટ ક્યારેક એવું થાય કે ક્યારેક ડિમોટિવેટ થઈ જાય કોઈ. એ તો બધા થાય, હું બી થયું. દરેક માણસ થતો હશે, મને નહીં લાગતું કે કોઈ નહીં થતું હોય ડિમોટિવેટ. દરેક થાય છે, પણ કરતા રહેવાનું. હા બિલકુલ, કેમ નહીં. પણ નાટકો ઉપર વધારે ફોકસ કરો એઝ એન એક્ટર અત્યારે શરૂઆતમાં તો વધારે સારું. કારણ કે તમારી રેન્જ એક બને એની અંદર, તમને તમારી એક્ટિંગ પર કંટ્રોલ આવે. મેઇન તકલીફ શું થાય અહીંયા કે જ્યારે તમે નાટકોથી એક્ટિંગ નથી શીખ્યા હોતા, કે એમ બી તમને એક્ટિંગ શીખ્યા નથી હોતા, કે તમે કામ એવી રીતે નથી કર્યું હોતું સારા એક્ટર્સ જોડે, કે પછી મીન્સ આજે કોઈક મીન્સ આજે જે પેલા સારા ડિરેક્ટર જોડે, તો તમને એવું થાય કે મેઇન કંટ્રોલ ના હોય બોડી પર. એક સારા એક્ટરની નિશાની એ જ છે કે એને સંયમ હોય છે, એને ખબર હોય છે મારી આંખ ક્યાં જઈ રહી છે, એને ખબર હોય છે એ ભલે અહીંયા એક્ટ કરતો હોય પણ એને એ ખબર હોય છે કે અહીંયા શું થઈ રહ્યું છે. એનું એક પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય છે, પ્લસ એનો હાથ એના કંટ્રોલમાં હોય છે. એમ એ
દરેક વસ્તુ એના કંટ્રોલમાં હોય છે. હી કેન મૂવ હિઝ બોડી એઝ હી વોન્ટ્સ. એ લગભગ કિસ્સામાં ના થાય જ્યાં સુધી તમે ટ્રેનિંગ ના લો, કે ભાઈ તમે એ રીતે શીખો નહીં. ટ્રેનિંગ ના લો એટલે એવું નહીં કે તમે ક્યાંક જઈને ટ્રેનિંગ જ લો, પણ તમે તમારી જાતે બી જ્યાં સુધી પ્રેક્ટિસ ના કરો સંયમ લાવવાની, ત્યાં સુધી અઘરું છે. લગભગ એવું થાય કે તમે એક્ટિંગ એટલે એવું જ સમજાય કે ભાઈ એમાં ડાયલોગ જ બોલવાનો હોય. ડાયલોગ તો મૂકી જ દો પહેલાં, તમે પહેલાં રિએક્શન પર ફોકસ કરો, સાંભળતા શીખો. લગભગ આવું થતું હોય છે કે તમે સીન આપી દો કોઈ બે એક્ટરને, હવે બંને રીડ આઉટ કરવાનું ચાલુ કરે. તમે 5-6 વાર રીડ કર્યો સીન, તમને ખબર પડી કે સામેવાળા એક્ટરના ડાયલોગ શું છે અને તમને ખબર પડી કે મારા શું છે. એટલે જેવું એ બોલશે ને તમે એને પતવાની રાહ જોશો કે હા તું પતાય, મને ખબર મારે આ બોલવાનું છે. તો હજી તો એનું એક્શન પૂરી નહીં થતી હોતી ને તમારું રિએક્શન ચાલુ થઈ જાય છે. કેવી રીતે રિયલ લાઈફમાં હું થાય? હું જ્યારે અત્યારે કહી રહ્યો છું તમને, તો તમે સમજીને જ રિએક્શન આપી રહ્યા છો ને. તો જ્યારે તમે ઓવર રિહર્સ કરશો, ઓવર રિહર્સ તો નહીં પણ જ્યારે તમે રિહર્સ કરવાની વખત ચાલુ કરશો ને, ત્યારે તમને ખબર પડી જશે બેક ઓફ ધ માઇન્ડ કે મને ખબર છે આ શું બોલવાનું છે કે શું કરવાનો છે, તો યુ ઓટોમેટિકલી સ્ટાર્ટ રિએક્ટિંગ બિફોર હી એક્ટ્સ. એટલે એ તો ના ચાલે ને. તમને કંટ્રોલ હોવો જોઈએ ને તમારી બોડી પર કે ભલે તમને ખબર છે કે આ જ લાઈન બોલવાનો છે, છતાં હું એ બોલે ત્યારે એને સાંભળું અને પછી એવી રીતે હું રિએક્ટ કરું. એટલે આ બધી જે અમુક વસ્તુઓ છે ને કે જે એક્ટરને મીન્સ આ જેટલું ફિનેસ આપતી હોય છે, એ તમને ત્યારે જ થશે કે જ્યારે તમે નાટકો ઉપર ફોકસ કરશો એઝ એન એક્ટર, તમારા અવાજ ઉપર બી કે તમારા સ્કેલ ઉપર બી, ત્યારે એ રીતે જ થશે. તમે જેવું વિચારશો કે હું ખાલી ઓડિશન્સ આપવા અને ખાલી ઓન કેમેરા જતા રહેવું એક્ટિંગ છે, તો એવું નથી. એના સિવાય ઘણું છે. એટલે તમે અમુક વાર એવું જોતા હશો કે કાસ્ટિંગ બી એવા લોકોનું થયું હોય છે કે જે તમે વિચાર્યું જ ના હોય કે આ માણસ આ રોલ કરી શકે છે, પણ એ કરી ત્યારે શકે છે ને કે જ્યારે એ એઝ એન એક્ટર પ્રેક્ટિસ કરી છે. હું નહીં કહેતો તમે ખાલી નાટકો કરો, પણ આ બધી વસ્તુઓ ઉપર ફોકસ કરો એમ. કારણ કે નાટક અને કેમેરામાં ઓફકોર્સ બહુ ડિફરન્સ છે એક્ટિંગમાં. ત્યાં નાટકમાં હું બધું છેલ્લી રો સુધી સંભળાય એ વસ્તુ ધ્યાન રાખું છું, અને મારી બોડી લેંગ્વેજ થોડીક લાઉડ હોય છે કારણ કે આખી બોડી દેખાતી હોય છે, મારે એ રીતે એક્ટ કરવાનું છે આખી બોડીને યુઝ કરીને. કેમેરામાં તમારું જેટલું દેખાતું હોય છે તમને એને યુઝ કરવાનું છે. તો એ બંનેમાં આર્ટમાં થોડું ડિફરન્સ છે જ, પણ એ થશે ત્યારે ને જ્યારે બેઝિક તમને કંટ્રોલ આવ્યો હશે તમારી બોડી પર, વોઇસ પર, આંખો પર, એ ત્યારે થશે એમ. એટલે એની ઉપર વર્ક કરશો ને તો ઓટોમેટિકલી એ દેખાશે. નાની નાની વાતોથી ધ્યાન રાખવી કે બધું કેવું. આ બધી મોટી વાત છે, આ નાની વાત છે જ નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે એઝ એન એક્ટર કે તમારો કંટ્રોલ હોવો તમારી બોડી પર, આંખ પર અને તમારા અવાજ પર. તો જ તો તમે કંઈ બી કરી શકશો. કે તમે ધારો કે ભાઈ આ ડાયલોગ તમને મળ્યો, આવી રીતે હું બોલી શકું, પણ તમે બોલી ક્યારે શકશો? જ્યારે તમે કંટ્રોલ હશે બોડી પર, તમે એ સ્કેલ સુધી લઈ જશો પોતાની જાતને. હવે થશે કે યાર આ તો બેઝિક રિક્વાયરમેન્ટ છે. આ તો એટલે થાય એવું કે કેમેરો યાદ છે બધું કે આ બોલવાનું છે, આવી રીતે બોલવાનું છે, પણ એવું જેવો કેમેરો સામે આવ્યો ભૂલી ગયા શું બોલવાનું હતું એ. નાટકમાં બી આવું થાય. જ્યારે હું પહેલાં નાટક કરતો હતો તો ત્યારે એવું થતું હતું કે અમે આખા નાટકોના બહુ રિહર્સલ્સ કર્યા હોઈએ. હવે અમુક વાર લકી એવું બી થયું છે કે મને સારો એવો રોલ મળ્યો, બહુ ડાયલોગ હોય, તો રિહર્સલો કર્યા હોય આ તે શોની પહેલાં હું યાદ કરું ને, મને થાય યાર મને કશું જ યાદ નથી, એક બી ડાયલોગ યાદ નથી. પણ એ તમને આવી જશે જેવું તમે ત્યાં એ તમારા કમ્પોઝિશનમાં આવશો એટલે. કારણ કે આપણી મેમરી એ ખાલી ને ખાલી વર્ડ્સ પર નથી હોતી, જગ્યા ઉપર બી હોય છે અને સામેવાળા પર બી હોય છે. તમને કદાચ તમારો ડાયલોગ અત્યારે યાદ ના આવે એમને બેઠા બેઠા, પણ જેવો તમારો કોઈ એક્ટર એની ક્યુ બોલશે તમને ઓટોમેટિકલી યાદ આવી જશે, એ સ્વિચ થઈ જશે. તમને યાદ આવી ગયું, મને હતું યાદ યાર, પણ કમ્પોઝિશન હતું. સમજી લો નાટકની અંદર એવું તમારું કમ્પોઝિશન ફિક્સ થયું છે કે તમે બંને અહીંયાથી ચાલતા ચાલતા નીકળશો અને બોલશો. તો હવે એ ડાયલોગને તમે જો ઊભા ઊભા યાદ કરવા જશો તો મે બી તમને નહીં યાદ આવે, પણ જેવું તમે કમ્પોઝિશન કરશો તમને યાદ આવી જશે. એટલે બોડી ઉપર બી ઘણી મેમરી હોય છે આપણી. એટલે જ એવું કહેવાય છે કે તમે રિહર્સ વધારે કરો તમે, તો તમને વધારે પકડાશે એ વસ્તુ એમ. પ્લસ રિયલ લાઈફ ઓબ્ઝર્વ કરો એમ, એ જ છે ને મેઇન. તો હવે તમને કાલ ઉઠીને સિક્યોરિટી ગાર્ડની રોલ મળી ગયો, તમે સિક્યોરિટી ગાર્ડ જોયા જ નહીં કે ધ્યાનથી નહીં જોયા, હંમેશા ઇગ્નોર માર્યા, તો તમને કેવી રીતે ખબર પડશે કે કેવી રીતે રિએક્ટ કરે છે, શું બોલે એમ. એટલે ઓબ્ઝર્વેશન ઇઝ કે વી ટ્રાય ટુ ક્રિએટ ધ લાઈફ વી લીવ. નાટક કે ફિલ્મ, રિયલ લાઈફ જોશો તો ઓટોમેટિકલી ક્રિએટ કરી શકશો એમ. તમને શું લાગે મારે એક્ટિંગમાં જવું જોઈએ આગળ? હા, દરેકે જવું જોઈએ યાર, કેમ નહીં? કે પ્રોડ્યુસર બનવું મારા માટે સારું છે તમે પ્રોડ્યુસર બનો. આ મારો સ્વાર્થ છે. પ્રોડ્યુસર બનવા
હા તમે વાત કરી થિયેટરની બધા મોસ્ટલી જનરલી આન્સર આવો જ હોય છે કે થિયેટર એક એવી વસ્તુ છે કે જ્યાં તમને સારું એવું મળી જશે એમ. હા ઇવન રાઇટર ડિરેક્ટર માટે બી, કારણ કે મેં તો નાટક લખ્યા બી ડિરેક્ટ બી કર્યા, પછી પિક્ચર કરી, તો એ હેલ્પ તો બહુ થાય છે. અચ્છા. ખાલી એક્ટર્સ મીડિયમ જે લેવું નહીં કે એક્ટરે જ કરવા જોઈએ નાટક. અને એકચ્યુઅલી જે બી માણસ ડિરેક્ટ કરતો હોય કે લખતો હોય અને એકવાર એક્ટિંગ તો કરવી જ જોઈએ, તો એને ખબર પડશે ને એક્ટરના મગજમાં ચાલી શું રહ્યું છે, કે એને કયા કયા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. હવે અત્યારે હું ડિરેક્ટ કરી રહ્યો હોઉં તો મને એવું હોય કે હા આ કન્ટિન્યુટી મારે સાચવવાની છે, કે આ બધું હવે હું ઊભો રાખી દો કેમેરા આગળ, મારે અડધી જ નહીં સાચવાની કન્ટિન્યુટી. તો એટલે મને ખબર છે કે આ ચેલેન્જ છે ભાઈ, કોઈ બી એક્ટર માટે ચેલેન્જ છે. એવું નથી આ કે ઇઝી વસ્તુ નથી કે યાદ રાખવું કે હું શું કર્યું હતું મેં. હું ગયો તો એક કોલેજ અમદાવાદમાં છે જે કંઈક જેજી કોલેજ સમથિંગ. હું ત્યાંનો જ પાસ આઉટ છું ને. હે જેજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ડ્રામા. હા હા તમે એક વખત કીધું હતું મને. હા હું થિયેટર માટે ગયો હતો, હા એ ના કર્યું. એટલે એ ટાઈમે એવું હતું કે તમે એન્જિનિયરિંગ કરો, એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી તમારે જે કરવું એ કરજો. ફાધરનું એવું કહેવાય હતું. પછી મેં એ તો કે મેં જવા સારું છે. મને તારા વસ્તુ યાદ આવી રહી છે. મને એવું થાય છે કે યાર પપ્પા સાચું કહેતા હતા, ખોટું નથી કર્યું તો બિલકુલ બી. એ તો હું ચોક્કસ કહીશ. હા એટલે બરોબર છે. તમે પણ કીધું કે એને પ્રોડ્યુસર તું અને એક્ટિંગ કરવાની જરૂર નથી તારે. એ બરાબર, એક્ટિંગ તો કરી લેશો, એ તો થઈ જશે યુટ્યુબમાં બરોબર છે. ના 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 એમને બી ના ના તો જસ્ટ ખાલી એમને એમ શોખ. મને થિયેટરનો શોખ છે. મને થિયેટર જો એટલે થિયેટર એટલે પેલું થિયેટર મૂવી જોવા બધું ચાલે. ધબ ધબા ધબ 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 હું 2 વખત આ મૂવી જોયા પછી એવું થાય નહીં મને આપણે આપણું રિલેટ થઈ રહ્યા છીએ. હા એ જ તો કારણ છે કે બધાએ વિચાર્યું હોય કે અમારે ફિલ્મમાં આવવું છે, કારણ કે તમે ફિલ્મ જોઈને મજા આવે એ દુનિયામાં જતા રહેવા માંગતા હોય એટલે મજા આવે. તો કેવું રહ્યું અસલભાઈ? કેવી મજા આવી? અરે બહુ મજા આવી. મને તો ખબર જ ના પડી કે 1.5 કલાક પોડકાસ્ટ ચાલી રહ્યો છે, એકદમ વાતચીત ચાલી રહી હોય એવું જ લાગ્યું. ઠીક છે, તો મળીએ કોઈ બીજા પ્રોજેક્ટમાં અને તમને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ તમારા નવા પ્રોજેક્ટ માટે. થેન્ક યુ.